નમસ્કાર. બોલો બાળકો. રમવું છે કે સાંભળવું છે? હે, રમવું છે કે સાંભળવું છે? રમવું હોય એ નીચે જાય. હા, સાંભળવું હોય એ સાંભળે આરામથી. કેટલા બાળકોને રમવું છે? એ બધા અહીંયા આવી જાઓ. રમવું હોય અહીંયા આવી જાઓ. આજે રામ લોક થાય છે. છે ને આમ ઉપર લોક થાય છે. નથી. ઠીક છે, ઠીક છે, રહેવા દો વાંધો નહીં. તો આપણે પાત્રતા, યોગ્યતા અને ક્ષમતા એના ઉપર વાત કરી. જેટલી સવારમાં વાત થઈ એમાં કોઈને કઈ કહેવું છે? સહમતિ, અસહમતિ, ધ્યાનાકર્ષણ થયું હોય કાંઈ? કેવું છે કોઈ કઈ? કોઈ નહીં? કોઈક તો કયો કાંઈ? હે, હા કરો. ધ્યાન ગયું એવું છે કે સવાલ છે? સવાલ. ધ્યાન ક્યાં ગયું એ મારે એકવાર તમારી પાસે જ સમજવું છે. મારે તમારી પાસેથી એકાદ વાર એવું સમજવું છે કે અહીંયા મારું ધ્યાન ગયું બરાબર. નહીં, ઘણી વાર કેવું થાય કે માત્ર સવાલ સાથે નથી ને, એમ સમજી લો કંઈથી કોઈ પ્રસ્તાવ મુકાયો એને મેં ધ્યાનપૂર્વક સાંભળ્યો, એમાં કેટલીક બાબતો પકડાણી પણ હોય. એ ભાગ પહેલા તમે કયો, પછી સવાલ લઈ લઈએ. માઈક આપો, માઈક આપો. એવું કરવું છે? ઓકે, હા, તો એ 7મા દિવસે ક્લિયર થશે. આટલું સમજી લો નહીં, અસ્તિત્વમાં જે જેટલું જેવું છે એવું સમજાઈ જાય એટલે સમજનો ભાગ પૂરો થઈ ગયો. આના સિવાય માઈક બરાબર રાખો. પહેલા એવું કરીએ, શું પકડાણું, બરાબર શું લાગ્યું એ પહેલા તમે પ્રસ્તુત કરો. વાત બધી રૂટમાં જ જાય છે. શું શું એવું લાગ્યું કે બરાબર વાત પહેલી વાર આવી હોય એવી? એ તો ત્યાં મેં તમને રિસ્પોન્સ આપી દીધો કે ફેમિલી વોર્નિંગ કે વોર્મિંગ બે ઇક્વલ છે મારા માટે. તો એને એક નવો વર્ડ આવ્યો મારા માટે. પણ આ શરીર બીજું શરીર ધારણ કરે છે એ તમે એક જવાબદારી પૂર્વક વાત કરો છો, એની ગેરંટી લો છો તમે, અને આટલું જે અસ્તિત્વ સમજાઈ જાય તો મોક્ષ પાક્કો છે એવું તમે કહો છો. એટલે 4-5 પ્રશ્નોમાં થોડું વળાંક છે. આવશે. હું કોઈ વાત એટલે પણ છેડી દેતો હોઉં કે જેથી તમારું ધ્યાન બની રહે. અચ્છા, હું ઈચ્છું છું એવું કંઈક આવશે. વાત સાચી. એટલે પણ અમુક વાત છેડી દેતા હોઈએ. એટલે અહીંયા હું અલ્પવિરામ મૂકું કે ફૂલ સ્ટોપ મૂકું? અલ્પવિરામ. રાઈટ, આવશે. ઓકે. તો આપણે એ રીતે ચાલશું કે મારું આ ભાગ ઉપર બહુ ગહેરાઈથી ધ્યાન ગયું, જે આજ સુધી મારા ધ્યાનમાં નહોતું, એ પણ વાત પ્રસ્તુત થાય અને એની સાથે સવાલ પણ પ્રસ્તુત થાય કે આમાં મારો આ સવાલ પણ છે. તો જેમ કે તમે કીધું મોક્ષવાળો, અને બીજું કે ભાઈ આ આગળ જર્નીમાં આવશે, શરીર છે ફરી ફરીને આપણે ધારણ કરીએ છીએ, તો એનું લોજિક કઈ રીતે તમે જુઓ છો એ આપણે જોશું, એ 100% જોશું. બરાબર છે? તમે લીધું ગપસપ,
હા. સંવાદના પાઠ પાડે. ગપસપ, વિવાદ, સંવાદ, 5 આગળ બાકી છે બધું. જેમ કે વિખવાદ. તો એ વિવાદમાં જ આવશે કે નહીં? વિવાદ અને વિખવાદનો ફરક જ નહીં દેખાતો સાહેબ. ઠીક છે. પછી વિખવાદ કઈ ચર્ચા- રીતે, વિખવાદને કઈ રીતે લો તમે? વિખવાદ એટલે ટોટલી નેગેટિવ વસ્તુ છે. હા. વિવાદમાં ક્યાંક સંભાવના છે, 2 જણ વચ્ચે વિવાદ છે તો એક પોઝિટિવ છે, પણ વિખવાદ એટલે પતી ગયું એમ. કૌરવો પાંડવો વચ્ચે વિખવાદ હતો કે વિવાદ હતો, હું એ વાતો નહીં લાવું, પણ હમ. ખાલી આ તો સીધો પ્રશ્ન છે. એટલે આપણે એવું લઈ શકીએ કે વિવાદનું એક્સ્ટ્રીમ લેવલ છે વિખવાદ સુધી જાય છે. હાલે મૂળ એક કેટેગરીમાં આવે ને બરાબર સાહેબ, છે, બરાબર છે, એક્સ્ટ્રીમ લેવલે તો જશે ને. બરાબર છે. પછી સંવાદ એ જ ચર્ચા. ચર્ચા શું છે તો ભાઈ? ચર્ચામાં 2 ભાગ લઈ શકીએ. કોઈ સત્યની શોધમાં થઈ રહી છે તો સંવાદપૂર્વક ચર્ચા થઈ રહી છે. કોઈ રીઝન વગર ચાલી રહ્યું છે તો ગપશપ છે. કોઈ એવું ખાસ રીઝન નથી. એમ રીઝન નથી મતલબ એક અમે વાત કરી હતી, કૌતૂહલ હોય અને એક છે જિજ્ઞાસા હોય. તો કૌતૂહલથી યાત્રા ચાલુ થાય, જિજ્ઞાસા તરફ જાય, તો ગપશપને તમે ચર્ચામાં બી મૂકી શકો કે ભાઈ એક ચર્ચા છે નોર્મલ, પણ એ ચર્ચા કોઈ સત્ય સુધી પહોંચવા છે. જેમ કે આપણું ગપશપ નથી, કોઈ ઇન્ટેન્શન સાથે આપણે સૌ મળ્યા છીએ અને આ 7 દિવસની આપણે કોઈ ઉપલબ્ધિ ઈચ્છીએ છીએ. એ ઉપલબ્ધિના ભાગરૂપે આપણે કોઈ ચર્ચામાં છીએ, તો એ સંવાદ છે. આ જ સંવાદ સમજી લો કે 3-4 દિવસ થયા અને હાથાપાઈ ઉપર આવી ગયો અને છેવટે બંધ રાખવો પડ્યું, તો એ વિવાદ થઈ ગયો. ઠીક છે? અને સમજી લો કે આખી 7 દિવસની યાત્રા, 7 દિવસની ચર્ચા થઈ અને એમાંથી કંઈ મળ્યું નહીં, અને આવું હજારો દિવસ ચાલ્યું, હજારો દિવસ ચાલ્યું. આવી અસંખ્ય શિબિરો થઈ, પ્રમાણ સ્વરૂપે માણસ પ્રગટ્યો નહીં, પ્રમાણ સ્વરૂપે આચરણયુક્ત માણસ નીકળ્યો નહીં, તો એ ચર્ચા છે, ગપશપ છે. કથાઓ, જેમ કે સત્યનારાયણની કથા આપણે કરી, ઠીક છે ને, એક લેવલ સુધી કામ કરી, પછી કથા કથાની રીતે હાલી ગઈ, પ્રસાદ પ્રસાદની રીતે હાલ્યો. કોઈ સિદ્ધાંત કે વિધેયને પ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવતી ઉગ્ર કે શાંત સ્વરૂપની ચર્ચા હોઈ શકે, હા, એ ચર્ચા જ કહેવાય. સંસદમાં થતી વાતો. ખુરશી ઉલળે તો વિવાદ. અચ્છા, એમાંથી કોઈ માનવજાતના સાર્થકતાના અર્થમાં કંઈક નીકળી જાય, જી. એવું થાય જ છે ને, એટલે વિધેય, તો સંવાદ. કોઈ વિધેય પાસ કરવાનું હોય ને એમાં બસ. તો ચર્ચા એમાં થઈ શકે. ચર્ચા થાય કે ભાઈ એમાં ગહનતાપૂર્વક, દાખલા તરીકે સ્ત્રી સુરક્ષાનો કોઈ કાયદો આવે છે, હા. તો એમાં એટલા માટે ઈ ચર્ચા કરે છે કે ભૂલચૂક ન રહી જાય, બધા જ એંગલથી તપાસવામાં આવે. એ તપાસીને એવા ભાગ સુધી લઈ જવું કે જેથી સ્ત્રી સુરક્ષાનો હવાલો દઈને પુરુષ અસુરક્ષિત ન થઈ જાય. વાત પહોંચી? સમજી ગયો. એટલે એ કેવું છે કે એ ચર્ચાથી કોઈ એવા ભાગ સુધી કે એવા કાયદા સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ જેથી, કેમ કે ભ્રમિત અવસ્થામાં માણસનું નિયંત્રણ ભય પ્રલોભનને આસ્થાવશ થાય. જાગૃત અવસ્થામાં માનવનું નિયંત્રણ સમજદારીથી થાય. હું કહી શક્યો? જી. તો ભય પ્રલોભનને આસ્થાથી જવું હોય ત્યારે કાયદો ઘડવો પડે. સમજદાર માણસને કાયદાની જરૂર ન પડે. 2 પક્ષો છે, સમજદાર ને ન સમજદાર. નહીં. અત્યારે આપણે બધા કેવા છીએ? પણ સમજુ. ના સમજુ. હું સંસદમાં જાઉં તો હું સમજદાર ન થઈ જાઉં, હું છવ એવો જ રહું. વિરોધ કરો એ વખતે હે, સંસદમાં જે વિરોધ કરતા હશે એ કદાચ નવાય પણ હોય. ફરીથી તમે ધ્યાનથી સાંભળો. મેં એવું કીધું કે ભ્રમિત માનસ ભય પ્રલોભન અને આસ્થાવશ નિયંત્રિત હોય, તો એને ભયપૂર્વક નિયંત્રણમાં લાવવો પડે ભ્રમિત માણસને. તો હું એક વ્યક્તિ બીજા વ્યક્તિને નિયંત્રિત કરે, એમાં હું સંસદમાં છું તો મારે નિયંત્રણો ઘડવાના, પણ એવું જરૂરી નથી કે હું જે નિયંત્રણો સામે નાખું છું એ નિયંત્રણ મારામાં હોય જ. વાત પહોંચે છે? હું બલાત્કાર માટેનો કોઈ કાયદો ઘડું, પણ એવું આશ્વાસન નહીં મળે કે હું નહીં કરું.
એ ભ્રમિત અવસ્થા થઈ. સમજદારીમાં બહુ પ્યોર હોય કે ભાઈ મારાથી ભૂલ ન થાય. હું જો સમજદાર બની જાઉં તો સમજદારી પછી ભૂલ અસંભવ ઘટના છે. એબ્સોલ્યુટ લેવલ. એબ્સોલ્યુટ લેવલ પર. હા, એ પ્યોર અસ્તિત્વ આધારિત સમજ હોવી જોઈએ, તો જ પોસિબલ તો જ પોસિબલ છે. મેં મારી બનાવેલી સમજ ને સમજની વાત નથી અહીંયા. ગુડ, ડન. ઠીક છે ને? ગુડ. હાજી. તો સમજદાર માણસ માટે એક પદ છે. જેમ આપણે પદ બનાવ્યા, મુખ્યમંત્રીનું પદ, ધારાસભ્યનું પદ, આ પદ, એમ અસ્તિત્વએ પદ આપ્યા છે. પશુ માનવનું પદ, રાક્ષસ માનવનું પદ, માનવ પદ. માનવ પદ છે સમજદારીનું પ્રથમ પગથિયું છે. માનવ પદમાં માણસ સ્થાપિત થઈ જાય, એનાથી ડરવાની જરૂર નથી. એ ડરાવશે નહીં, એ ડરામણો નહીં હોય. અભયત્વ સાથે હોય, અભય જ બાંટે. હું કહી શક્યો? તો આપણે એને પણ જોશું કે આ શું કહેવા શું માંગીએ છીએ, એ પણ આપણે જોશું. પશુ માનવનો મતલબ જે તાબે થઈ જાય છે એ પશુ માનવ, જે તાબે કરે છે એ રાક્ષસ માનવ. જે સ્વતંત્ર થઈ જાય ને સ્વતંત્ર કરે છે એ સ્વતંત્ર. સ્વને ઓળખ્યા વગર સ્વતંત્રતાની વ્યાખ્યા છે સ્વથી તંત્રિત થઈ જવું એટલે સ્વતંત્રતા. હું મારાથી તંત્રિત થઈ જાઉં, હે, એ સ્વતંત્રતા છે. તો એના ઉપર આના ઉપર અધ્યયન બિંદુ, આના પછીના લેવલમાં એક અધ્યયન બિંદુ શિબિર થતી હોય, જેમાં ગહનતાપૂર્વક આ એક એક મુદ્દાને લેતા હોય. પરિચય શિબિરમાં પરિચયને લગતો ભાગ હોય, પછી અધ્યયન બિંદુમાં અધ્યયન બિંદુને લગતો ભાગ હોય, પછી જે નીચે આપણે એક હોલમાં સાધનભાઈ જે શિબિર લે છે એ એનાથી ઉપરનો ભાગ અધ્યયનનો ભાગ છે. એમાં પુસ્તકોનું ડાયરેક્ટ પઠન આવે. એક એક અનુભૂતિ છે, હે, જાગૃત જીવનની એક એક અનુભૂતિને તપાસવામાં આવે ને એને આપણી સાથે ચકાસવામાં આવે. રાઈટ નાઉ આપણી જોડે સુપરફિશિયલ છે. શું અત્યારે હાલ આપણું જે કંઈ આ 7 દિવસ ચાલવાનું એ સુપરફિશિયલ નોલેજ છે. એને એવી રીતે કહી શકીએ કે જે મૂળ છે, આખું દર્શન છે શું કહેવા માંગે છે એનો આ 5% ઓવરવ્યુ છે. એટલે ઇન્ટ્રોડક્શન છે. પછી પેનિટ્રેટ થવાય. હા, બરાબર. પછી જેની જિજ્ઞાસા બને કે હા મારે આ જાણવું છે, એ આગળ જઈ શકે એમાં. એના માટેનો આ રસ્તો ખુલે. અચ્છા. હાજી, આગળ જઈએ. હા, બીજું કોઈ કઈ કહેવા માંગતું હોય તો? બીજું કોઈ? આટલી વાતો ચર્ચા ઉપરથી તમારી ઉપલબ્ધિ શું? તમે શું મેળવ્યું આજે? અહીંયા હું કીધું તું, પાત્રતા એટલે ગ્રહણ કરવાની ક્રિયા, યોગ્યતા એટલે હું કંઈક સમજ્યો તો હું સમજાવી પણ શકું કે નહીં. તો આ બીજા ફેઝમાં તમને હું પૂછી રહ્યો છું. આજની ઉપલબ્ધિ, આ સવારની ચર્ચાની ઉપલબ્ધિ કેવી હોય તો 2-5 વાક્યોમાં તમારી ઉપલબ્ધિ તમારે કેવી હોય તમે શું કહેશો? હાલો. ક્યાં? આ બાજુ. હાજી. સવારે જે માનવકૃત વ્યવસ્થા, જ્ઞાન અવસ્થા, બધી અવસ્થા એ બધું પૂરું થયું પછી તમે એવું કહ્યું કે આમાંથી તમે શું નિષ્કર્ષ કાઢ્યો? એટલે મારું એક વાક્ય હતું, હું મારા હસબન્ડ જોડે વાત કરતી હતી તો મેં એમને એ જ કહ્યું, મેં 40 વર્ષ ફોગટ ગયા. પછી સમજાયું કે ફોગટ નહીં ગયા, એ નતા સમજતા એટલે આ સમજતા થયા. ટૂંકમાં દુનિયા આખી ગોથે ચડી છે, કારણ કે કોઈને કંઈ સમજાણું નહીં એટલા માટે. ખાસ જે કરવા જેવું નહોતું એ આપણે કરતા હતા, એટલે બધા જાતે કરીને દુઃખો ઉભા કર્યા હતા. પણ હવે જે કરવા જેવું છે એ કરીશું તો આપણે સુખી થઈશું અને આપણા આજુબાજુમાં પણ બધાને સુખી કરી શકીશું. એટલે કુદરતી વ્યવસ્થા જે છે એમાં ફિટ બેસી જઈશું તો બધી જ વ્યવસ્થા જળવાઈ રહેશે અને આપણે તો સુખી થઈશું ને આપણા આજુબાજુના લાગતા વળગતા બધાએ સુખી થશે. ખૂબ સરસ. તો
અને બીજા દ્રષ્ટિકોણથી એમ પણ જોઈ શકીએ કે આ એક ઇવોલ્યુશનની પ્રક્રિયાનો હિસ્સો છે. તો ફોગટ ગયું એવું ધારવાના બદલે આ એક ઇવોલ્યુશન છે. હું પ્રયોગ કરું છું, નિષ્ફળ જાઉં છું, ફરી શોધમાં જાઉં છું, નિષ્ફળ જાઉં છું, ફરી શોધમાં જાઉં છું. એ શોધમાં આપણે કોઈને કોઈ સત્ય સુધી પહોંચતા હોઈએ છીએ. તો આ એક પ્રયોગ છે અને કેટલા વર્ષથી ચાલી રહ્યો છે આ ધરતી પર? માણસ જ્યારથી આ ધરતી પર આવ્યો ત્યારથી આ ધરતી ઉપર એ ચાલી રહ્યું છે. એમાં કેટલીક બાબતો ઉપર આપણે ખૂબ સારી રીતે કામ પણ કરી શક્યા છીએ. જડ વસ્તુઓ ઉપર આપણે એક લેવલે જે કરવાનું હતું એ ઘણું સારું કર્યું છે. એક લેવલ પછી સારું થઈ ગયું એમ છતાં પાછું એમાં ને એમાં કરી રાખીએ છીએ, ન્યા પ્રશ્ન આવે. એટલે આને આપણે આવી રીતે જોઈ શકીએ કે મારું હૃદય ખરાબ થાય તો હું શું કરીશ? ડોક્ટર પાસે જઈશ, એને સારું કરતા આવડતું હશે એની પાસે જઈશ, એટલે એ મારું હૃદય જે ખોલવું હશે તો ખોલીને સારું કરી નાખશે. સારું થઈ ગયા પછી શું કરશે? એને પેક કરીને એને યથાયોગ્ય ચાલવા દેશે. પણ બીજે દિવસે પાછું એને મન થાય અમારે પાછું સારું કરવું છે. એમ સારું કર્યા જ કરે તો સારું રહેશે કે બગડશે? આવું છે. એટલે આગ ઉપર નિયંત્રણ થઈ ગયું માણસથી. આગને એને કંટ્રોલ કરી લીધી. આગનો યોગ્ય ઉપયોગ, સદુપયોગ એ કરી શક્યો, પણ ત્યાં પ્રયોગ કરી જ રાખ્યો. એવી રીતે જડ વસ્તુઓ ઉપર જે એક હદ સુધી કરવાનું હતું એ થઈ ચૂક્યું છે, પણ હજી એને એનાથી ઊંચું નથી મળતું. એટલે શું કરે? ત્યાં ને ત્યાં ત્યાં કરે. હે ને? તો સૂક્ષ્મનો ભાગ હવે ધીમે ધીમે આપણી તરફ આવી રહ્યો છે. તો એ તરફ હવે યાત્રા ચાલુ રહેશે. તો જે ભાગોમાં સમજદારી આવી ગઈ છે એ ભાગોમાં ઓકે છે, જે ભાગોમાં નથી ત્યાં કામ કરવાનું છે. તો કાર્યપક્ષમાં લગભગ સમજદારી આવી ગઈ છે. હે ને? એનું પ્રમાણ શું? અહીંયા બેઠા બેઠા ચંદ્ર ઉપર જે જગ્યાએ રોકેટ લોન્ચ કરવું હોય એ જગ્યાએ કરી નાખે છે માણસ. એનો મતલબ આ ધરતી ઉપર ધ્વનિ, તાપ, વિદ્યુત, ચુંબકીય ક્ષેત્ર, એની ગતિઓ, એનું જજમેન્ટ, એ બધું જ માણસના કાબુમાં આવી ગયું. ત્યાં એને કામ કરી લીધું. હવે એ રોકેટ લોન્ચ કરી નાખતો માણસ છે, એના વિચાર તો નિયંત્રિત નથી કરી શકતો. આનો મતલબ શું થયો? આ જગતની અંદર જડ વસ્તુઓ છે એની ક્રિયા, જડ અને જડ વસ્તુની ક્રિયા ઉપર માણસે નિયંત્રિત કરી લીધું. માણસ પોતાના વિચાર પર નિયંત્રણ નથી કરી શકતો. માણસ પોતાની ઈચ્છા પર નિયંત્રણ નથી કરી શકતો. ન્યા કામ કરવું પડે એમ છે કે નહીં? એ કામ આપણે કરવાનું બાકી છે, એ આપણે કરી રહ્યા છીએ. એટલે નિરર્થક ગયું એવું શું કામ આપણે કહેવું? આ એક પ્રયોગ છે. અને આવ્યું જે દિવસે આવ્યું ત્યારથી વધાવી લઈએ ને એમાં ચિંતન ચાલુ થશે. હવે એક આનો વૈભવ શું છે ખબર? એક વાર સાંભળી લીધું એટલે ચિંતનમાં તો રહેશે જ. અને એક વાર સાંભળી લીધું એટલે ચિંતનમાં તો રહેશે જ. આનો વૈભવ જેણે 7 દિવસ ધ્યાનપૂર્વક લગાવ્યા છે એને 10 વર્ષે પીડા આવશે ત્યારે એમ થશે તો ખરું જ કે સોલ્યુશન ત્યાં હતું, તો પાછા આવવાનું. કદાચ અહીંથી એકવાર સાંભળ્યા પછી એમ થાય કે વાત તો કંઈક સારી છે, સહમતિ થાય પણ સ્વીકાર ન થાય, એવું બને? સહમતિ થાય પણ આ રીતે મારે જીવવું છે હજી, એ સહમતિ ન બને, સ્વીકાર ન થાય, એવું બને? તો પાછો હું જે સ્થિતિમાં જીવું છું એ સ્થિતિમાં જીવીશ. ઉંમર તો જવાની છે, તો એક સમય પાછું ધ્યાન જશે. ધ્યાન જશે એટલે સચ્ચાઈ તરફ જ ધ્યાન જશે કે બીજે ક્યાંય જશે? સચ્ચાઈ તરફ જશે. બીજો ભાગ, આ સાંભળ્યા પછી બીજી કોઈ શિબિર કરી, એમાં આનાથી ઉત્તમ કંઈક મળી ગયું તો આને પકડી રાખશે કોઈ? નહીં. એટલે એક સૂત્ર છે, વધુ અગત્યનું મળી જાય એટલે ઓછું અગત્યનું છૂટી જાય, આપોઆપ છૂટી જાય. જો આ અલ્ટિમેટ અને પૂર્ણ મહત્વનું નહીં હોય તો શું થશે? એક દિવસ આ પણ છૂટી જશે. અને આ જ મહત્વનું હશે તો ટકી જશે, બીજું બધું છૂટી જશે. કેટલી હળવાશ રહી. મારી સાથે બંધાઈ જાઓ, હું કહું છું એમ જ કરો, એવું કહેવાની જરૂર જ ન પડે. કરવું હોય તો કરો, નહીતર થયું.
એને મેં ચકાસતા મને એમ લાગ્યું કે આરામદાયી છે. ગોવિંદભાઈ અમે વાત કરતા હોય આ ટાઈમે આવી ગયું, નહીતર હું થતી. અમે વાત કરતા હતા ચા પીતા પીતા, સમયસર આવી ગયું આ. હે આવડી કંપની હોય ને પછી આવું સંભળાય કઈ ઝડપથી ન સંભળાય. દશરથભાઈ મને કહેતા હતા, જનકભાઈ અમે ભાગ્યશાળી કહેવાય કે અમે સાંભળીએ ક્યાં, નહીતર એક પદ આવી ગયું હોય ને, આપણે પદ એક ઊભું કર્યું હોય. હમણાં આપણે વાત થઈ, જેણે પોતાનું એક સામ્રાજ્ય ખડું કર્યું છે અને એને જે સમગ્ર વિશ્વ સમજે છે, એ પછી આ વિશ્વને સમજવા ક્યાં તૈયાર થાય છે? હકીકતમાં તો આ વિશ્વ ઓલા વિશ્વના તલભાર જેટલું નથી, છતાં એને આ વિશ્વ ઓલા વિશ્વ કરતા વિશેષ લાગે છે અને છોડી ન શકે. હે એટલે દશરથભાઈ મને કહે ઘણી વાર કે આ અમારા માટે તો સદઘટના બની ગઈ કે સાંભળીએ ક્યાં અમે અને આને ઉતારી શકીએ છીએ. એમ સરાહનીય કહેવાય. માઇક લ્યો, હારું બોલો તો માઇક લ્યો જ. વેલકમ. બસ આવું નોંધતા રહેવું સાહેબ. નહીં ભાઈ, મજા આવે છે. મજા તો લેવાની જ છે ને, એના માટે ભેગા થયા છીએ. બરાબર છે. સૌથી સરાહનીય વાત એ છે કે મને તો અહીંયા આયા પછી ખબર જ પડી કે આ શું કોણ છે. મને જ પૂછી લીધું એમ કઈ કાસ્ટના છે. દશરથભાઈ અને ગોવિંદભાઈ નો આ સરાહનીય પ્રયત્ન છે. જોડે જોડે એમનો જે સ્ટાફ છે ને સાહેબ, એમને મેં વ્યક્તિગત અનુભવું છું. બરાબર કે એટલું ડિસિપ્લિન લેવલે કામ કરી રહ્યા છે અંબારામભાઈ ને લોકો. ફરતા રોબોટની જેમ ફરતા છે ને ક્યાંય ઉગ્રતા જોવા નહીં મળતી. મને ધન્યતા એ અનુભવાય છે. ખૂબ સરસ. આવી ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવું અને એમાં આવી ડિસિપ્લિન એક ધારી કે મને ઊંઝાથી લાવનાર એમનો એમ્પ્લોય પણ એટલા જ ડિસિપ્લિનથી નવાઈ લાગે છે. એટલે મને એમ છે કે આ ઉપર જે કહે ને અસ્તિત્વમાં આ બધું નક્કી જ છે. બાકી મારા માટે ઊંઝાથી અહીંયા આવું રોજ અને રોજ રાતે ઘેર જવું અશક્ય લાગતું હતું વેરી ફર્સ્ટ ડે. પછી તો અસ્તિત્વએ યોજના કરી દીધી, વ્યવસ્થા કરી દીધી. હું રોજ આવું છું, રોજ જઉં છું. બહુ અને બહુ સારું. અને આ એ લોકોનું દશરથભાઈનું ગોવિંદભાઈનું અને આ સમર્થનું સુખી થવાનું કદાચ કારણ જ આ હશે. અને હજી આનાથી વધારે સુખી થશે જ. અને વિસનગરની એક્રોસ ગુજરાતની એક્રોસ ઇન્ડિયાની એટ પાર આવી પ્રવૃત્તિને વેગ આપતા રહી, બસ એ જ એમના જોડેથી અપેક્ષા. નામ સમર્થ છે. હા, સમર્થ છે. કામ સમર્થ. હવે એને કામે હવે બહુ ફર્સ્ટ ક્લાસ સમર્થ રીતે કરી રહ્યા છે. મેન દશરથભાઈએ એક સાથે જ અધ્યયન કર્યું આનું. 3 મહિના અમે બે સાથે હતા હાપુડ. 3 મહિના અમે ત્યાં જ રહ્યા અને ત્યાં જ. તો હું ઓળખતો નહોતો, પછી મને ખબર પડી કે એક આવી કંપનીના માલિક છે. પણ આમ એકદમ ધરાતલ પર સાથે ઉઠબેસ કરી શકીએ, મોટી વાત છે. એમ તો અહંકારથી મુક્ત થવું, હે તો જ્ઞાન આવ્યા વગર અહંકારથી મુક્તિ સંભવ નથી. જ્ઞાન આવે એટલે અહંકાર જતો રહે. તો કોઈ પણ ભાવ છે. હા, ક્યાં અહીંયા સાહેબ? જી જી જી. આપણે સાહેબે હમણાં વાત કરી કે અહીંયાનું ડિસિપ્લિનની, તો ઘણા સમય પહેલા એટલે 2016માં એક અમે અહીંયા નાટક કરેલું કે સાહેબનું એક મિશન હતું પહેલાથી કે ડાયમંડનો બિઝનેસ એવો હતો કે લોકો જાય ને તો શરમ અનુભવતા અમુક વખત સમયે. પણ સાહેબનું એક મિશન એવું હતું કે આપણે ઓફિસે જઈએ તો આમ એકદમ મોટી નોકરી કરતા હોય ને, મોટા પોસ્ટ લેવલે, ઓફિસર લેવલે, એ રીતનું મારે અહીંયા સમર્થ એમ્પાયર ઊભું કરવું છે અને એમને આજે એચીવ કરી દીધું છે. અને તમે જુઓ તો દરેક જગ્યાએ ક્યાંય લોક નથી. કોઈ પણ ઓફિસમાં કોઈ પણ જઈ શકે. તો આપણા માટે આ બધું છે, એને ખ્યાલ છે કે આ સૌના માટે છે, તો એને ખુલ્લું મૂક્યું છે. કોર્પોરેટ વર્લ્ડમાં સર, કોર્પોરેટ વર્લ્ડમાં આ જે ઇન્સ્ટિટ્યૂટ કે આ એમ્પાયર જે છે ને, વિસનગર ને કોઈ પણ એંગલથી, વિસનગરની પ્રજાને કોઈ પણ એંગલથી નુકસાન ન પહોંચે ને એવું બારીકાઈથી ધ્યાન રાખવામાં છે. બરાબર છે. કોઈ પોલ્યુશનનું પોઈન્ટ નહીં દેખાતો. હું
રાઈટ. આખું વિઝિટ કરી તારે ખબર પડે છે. તો ખૂબ ખૂબ અભિનંદન બધા ભાઈઓને, એમના બહેનોને, દીકરાઓને, દીકરીઓને, બધાને. હા, ખૂબ સરસ. લીવ લોંગ કિંગ. અને હા, બીજું એમનો આખો પરિવાર આનું અધ્યયન કરે છે અને એ તમે જુઓ ને બધા બેઠા જ હોય. ના, વાઈફ હતા એ પણ એટલી સરળતાથી વાત કરતા હતા. મને નવી લાગી જયારે એમને પરિચય આપે કે હું સો એન્ડ સો, ત્યારે ખબર જ પડી. રાઈટ. અને એક સૂત્ર છે દર્શનમાં, માનવનું સામાન્યકરણ કરે એ જ્ઞાન, માનવનું વિશિષ્ટીકરણ કરે એ અજ્ઞાન. માનવનું સામાન્યકરણ કરે એ જ્ઞાન, માનવનું વિશિષ્ટીકરણ કરે એ અજ્ઞાન. આને આપણે આવી રીતે જોઈ શકીએ, આ અસ્તિત્વમાં મહાન બનવાની કોઈ વ્યવસ્થા ખરી? આ અસ્તિત્વમાં મહાન બનવાની કોઈ વ્યવસ્થા હશે? જો અસ્તિત્વમાં મહાન બનવાની વ્યવસ્થા ન હોય અને હું મહાન બનીશ તો મને બોજ આવશે જ. આને આપણે આવી રીતે જોઈ શકીએ, અમારા ગામનો પીપળો મહાન કે તમારા ગામનો પીપળો મહાન? પીપળો મહાન. બીજો ભાગ આવે, પીપળો મહાન કે લીમડો મહાન? પાણી મહાન કે ઘઉં મહાન? આંખ મહાન કે નાક મહાન? મહાન બનવાની વ્યવસ્થા જ અસ્તિત્વમાં નથી, સરળીકરણની વ્યવસ્થા છે. હે, એટલે સરળતા ઈ ભાવ છે. વિશિષ્ટતામાં તો ભાર આવે બે પક્ષે. આને બરાબર ચકાસવામાં આવે. સરળતા, આપણે કોના વખાણ કરીએ? એ માણસ બહુ સરળ છે એના વખાણ કરીએ કે બહુ વાયડો છો, બહુ સરસ વાયડો છે, એવું ક્યારેક કહીએ? નથી કહેતા આપણે. કેમ? વાયડાના વખાણ થોડા હોય સાહેબ, ન કહેવાય હું આવું. તો મને હળવાશ કોણ આપે? વાયડા કે સરળતા? સરળતા. હું હળવો રહેવા માંગુ છું કે ભારે? હળવો. હું હળવાશ ઈચ્છું છું. પણ જરૂર તો છે એવા લોકોની. હા સર, રહેશે ને, આપણે ક્યાં વાંધો છે? તો તમારા જેવાને પ્રકાશિત ભગવાન જ બનાવ્યા, જાતે બને છે. ભગવાન જ બનાવ્યા તો પાછું ભગવાનના ઉપર એ સવાલ થાય. ભગવાન જો વાયડા બનાવે તો ભગવાન ઉપર સવાલ થાય, આવા કેવા બનાવ્યા? એટલે ભગવાન નો આમાં દોષ તો છે નથી. જનક સર, જી. એક સ્ટેટમેન્ટ એવું છે કે દરેક ના એક પાડોશી ઈર્ષાળુ હોવો જોઈએ. દરેક નો પાડોશી ઈર્ષાળુ હોવો જોઈએ. હા, ભ્રમિત અવસ્થામાં તો આ બધું વ્યાજબી જ છે. ભ્રમિત અવસ્થામાં જોવે જ, કોક મારું ધ્યાન રાખે, કોક મારી ખોદણી કરી જોઈએ એટલે હું ડરું તો હું થોડોક નિયંત્રિત રહું, નહીતર તો હાવ ફાઈટો ફરું. એટલે ભ્રમિત અવસ્થામાં આવશ્યક છે. ખૂબ સરસ. હા, બીજું કોઈ કઈ કેવું છે? હાજી. અસ્તિત્વ વ્યવસ્થામાં મને નિષ્કર્ષ મળ્યો કે આ વ્યવસ્થા ત્યારે જ સફળ થાય જ્યારે દરેક વ્યક્તિગત કામ ન ગણતા સમગ્ર માનવજાતની સેવા સમજીને તેમાં પોતાનું યોગદાન આપે. જેમ કે પશુ પક્ષી પોતાનું યોગદાન સમજીને યોગદાન આપે છે, એવી જ રીતે વનસ્પતિ પણ આવે છે, પણ માનવ આપતો નથી. ઓકે, બરાબર છે. તો માનવ સૌથી મોટી સેવા કરશે તો ક્યાં કરશે? પોતાના ઉપર. હું સુધરી જાઉં એનાથી મોટી શું સેવા હોય? તો હું કામ કરવાનું છે આપણે? ક્યાં કામ કરવાનું? બરાબર લાગી ક્યાં જવાનું છે? સ્વયં પર. સ્વયં ઉપર લાગી જવાનું, હે ને? એટલે સ્વ સુધાર એ સંસારની સૌથી મોટી સેવા છે. સ્વ સુધાર એટલે શું? હું સુધરી જઈશ તો સુખી કોણ થશે? હું જ. હું સુખી થઈ જઈશ તો મારી આસપાસ વાળા મારાથી પીડાતા હશે બંધ થઈ જશે. તો એની સેવા ચાલુ થઈ ગઈ કે નહીં? હે? બસ. હાલો, પેલો આલેખ તમે આખું લખ્યું હતું એમાં આમ તમે જોવ તો હરખી રીતે થોડુંક આરામથી તો ખબર પડે કે આ પિક્ચરમાં કેમ વિલન હોય એમ. ઈ આખું ગ્લોબલ વોર્મિંગ ને ફેમિલી વોર્મિંગ ની વચ્ચે જે પ્રાણ
જે જ્ઞાન અવસ્થા છે એમાં માનવ જ્યાંથી આવ્યો છે ત્યાંથી જ આ બધું પ્રશ્ન ને પ્રોબ્લેમ શરૂ થયા છે. એટલે આખા અસ્તિત્વનો વિલન માણસ એવું એવું દેખાય છે. એમ પિક્ચર જોતા હોય ને કેમ ઓલો વિલન છે એની જેમ. પણ માનવ છેવટે એની ગતિ કઈ તરફ છે? એની ગતિ પોતે સત્ય તરફ જ જવા માંગે છે. અને આ જ ક્રમ છે. અને અન્ય ધરતી છે એમાં પણ થોડો વધઘટ ફરક હોય, પણ ક્રમ તો નજીક નજીક આની જેવો જ હોય. ઠીક છે ને? હાજી. પણ અત્યારે તો આપણે એ પદમાં છીએ. બરાબર છે. બીજું હોય તો જનક સાહેબ, ગાંધીએ આખી જિંદગી સત્યના પ્રયોગો કર્યા, તો એ વિલન કે હીરો? એ તમે નક્કી કરો ને તમારી રીતે. રેડી જ છે. એટલે ગાંધીજીએ તો બહુ સરસ જ વાત કરી. અહીંયા જે એક વાત થઈ રહી છે એ જ છે કે સ્વસુધાર જ સમાજની સૌથી મોટી સેવા છે. અને ગાંધીજીએ છેલ્લે એક વાક્ય જ કીધું હતું, મારું જીવન જ મારો સંદેશ છે. પણ એને આપણે સમજી નથી શક્યા. એક લેવલ સુધી જો સમજી શક્યા હોત તો આજે જેટલી અરાજકતા છે કદાચ ન હોત. પણ આપણે ગાંધીને સમજી નથી શક્યા એવું પણ આપણે સમજી શકીએ કે ભાઈ હા, ગાંધી સમજમાં નથી આવ્યા. હે ને? જી. એમની પ્રામાણિકતા એક હદની હતી. એમ એ તમારું મંતવ્ય છે કે? એવું મેં વાંચ્યું, ત્યાંથી મને એવું દેખાણું કે એને ઘણી બાબતોમાં, હે ને, તો તમે માની કેમ લીધું? અમને તો ના પાડો છો માની નહીં લેવાનું. તમે માની કેમ લીધું? બંદૂક. હા હા, જો શ્રેષ્ઠ છે એની શ્રેષ્ઠતા એક લેવલ સુધી માનવ જાતને, મહાનની વાત નથી, શ્રેષ્ઠ તો છે, શ્રેષ્ઠત્વ છે. જેમ કે પદાર્થ અવસ્થાથી પ્રાણ અવસ્થા શ્રેષ્ઠ છે, પ્રાણ અવસ્થાથી જીવ અવસ્થા શ્રેષ્ઠ છે, જીવ અવસ્થાથી જ્ઞાન અવસ્થા શ્રેષ્ઠ છે. જ્ઞાન અવસ્થામાં ભ્રમિત માનવ કરતા ભ્રમ ત્યાગ કરીને જાગૃતિ તરફની યાત્રા ચાલુ થઈ છે એ શ્રેષ્ઠ છે. તો આ સૃષ્ટિના સર્જનનો ક્રમ છે. એ ક્રમમાં એકનું યોગદાનથી બીજું ઉપરનું કંઈક પ્રગટે છે, એ આના કરતા શ્રેષ્ઠ છે. એની જ મહેનતથી ઉપરનું પ્રગટે છે તો એ શ્રેષ્ઠ છે. તો ગાંધીજીને મેં જેટલા વાંચ્યા તો એમાં મને એવું દેખાયું કે મારા કરતા તો બહુ સારું જીવ્યા છે. બટ ઓબ્વિયસ છે તો સ્વાભાવિક રીતે છે તો મને લાગે છે, એટલે કહું છું કે મારા કરતા તો એ શ્રેષ્ઠ જીવ્યા છે. પણ એ વખતની જે પેઢી હતી, એ વખતના જે નેતાઓ હતા કે લીડર, જવું છે એમાં? રહેવા દો ને, જવા દો ને વળી. આપણે વિષય પર જઈએ. હાજી, આગળ ચાલીએ. હા, બીજું કોઈ આટલા ભાગમાંથી કઈ કહેવું હોય? પણ સભાન જીવતી કરી દો છો તમે. પણ હવે હું તમારી પાસે બે ઉઘરાણી કરીશ. પ્રશ્નની પહેલા સમજાણું છું એ પહેલા લઈશ, પછી પ્રશ્ન લઈશ. બધું તમને અધિકાર છે, પણ સહન કરજો. કરવાના જ હોય ને, સહન નથી કરવાના. હું માનું છું તમને. સવાલો સતત હું એવું કહું છું કે સવાલો આપો. એટલે હું રાહ જોઈને માંગુ છું સવાલ, હે ને? કેમ કે કોઈ એવા સવાલ કે જ્યાં હું હજી ટચ નથી થયો, એવો કોઈ સવાલ આવે તો મને પણ મોકો મળશે એ ભાગને સ્પર્શવાનો, હે ને? એટલા માટે એક રીતે બહુ વિશિષ્ટ છે આ ગોષ્ઠી. આપણું અહીંયા જે સંવાદ ચાલ્યો કે સાહેબ માની ગયો કે તમે પબ્લિકલી ઓડિયન્સમાંથી ક્વેશ્ચન માંગો છો. માફ કરજો, પબ્લિકલી હું અમારા BAPS વિશે વાત કરું. BAPS ની સ્વભાવમાં ક્વેશ્ચન નોટ એટ ઓલ. એમ સંતો જે કહી એ બે કાનથી સાંભળવાનું જ. ચંદ્ર પૃથ્વી કરતો મોટો છે એવું બોલી જાય ને તો અમારે સાંભળવાનું. પછી અઠવાડિયા પછી હું યાદ કરાવું એ અલગ વસ્તુ છે, અને એ સ્વીકાર લે તે ધન્યવાદ છે. તો પણ આ વિશિષ્ટ લાગ્યું મને તમારા. ગુડ, ખૂબ સરસ. ચાલો, ધન્યવાદ.
ના ના બરાબર છે. જી જી. સાહેબ અત્યારે આપણે જે આ 3 દિવસ ને આજના નિષ્કર્ષમાં એવું લાગ્યું કે ભાઈ સાહેબે કીધું કે ભાઈ અત્યાર સુધી જ્યાં ગયા છીએ ત્યાં તો ખાલી શ્રોતા વક્તા તરીકે જ આપણે જતા હતા બધે, કે ભાઈ કે એ માની જ લેવાનું, ખોટું બોલતા હોય તો માની જ લેવાનું, સાચું બોલે તો માની લેવાનું. બધામાં કાંઈક વિશિષ્ટ હોય જ, આપણે કોઈને ખોટા નથી કહેતા, પણ એક માનવાની જ વાત આવવાની હોય છે. જ્યારે આપણે અહીંયા જે કાંઈ ચર્ચા થઈ એમાં જાણવાની વાત આવી, તો જાણવામાં અમને ઘણું જાણવા મળ્યું કે જીવન જીવવા માટે શું જરૂરી છે, શું નહીં. આમાંથી એવા નિષ્કર્ષ પર આવ્યા કે આપણે ઘણી વખતે હું એ પૂજા કરવું બધું કરું જ છું અને અમે બધે જઈએ છીએ, પણ છતાં અહીંયાથી જે જાણવા મળ્યું ને એવું ક્યાંયથી જાણવા મળ્યું નથી કે અહીંયા જીવનનો કાંઈક નવો રાહ મળ્યો, અથવા આમાંથી આપણે એવી ઉપલબ્ધિમાં આવ્યા છીએ કે આપણે આ આચરણમાં લેશું તો આપણી પાછળ બીજા આચરણમાં લેશે. આપણે બીજાને સુધારવાની જરૂર નથી, પણ અહીંયા જે સમજ્યા છીએ એ આચરણમાં આપણે રાખશું તો કોક આપણી નોંધ લેશે. દાખલા તરીકે હું ખાલી એટલું જ કહું કે હું પહેલા તમાકુ ખાતો, માવા ખાતો, બીડી પીતો, ચા એટલી પીતો, બહારનું બધું ખાતા. જે દિવસે એક દિવસે એવી સમજણ આવી ખરેખર આ શરીરને આ જરૂર નથી, પણ નથી મારા ફાયદા માટે થયું કે ભાઈ હાલો મારે ખર્ચો ઓછો થાય, મારું આર્થિક હેલ્થ પણ સારું રહે, તો એ મારા ફાયદા. પણ એક ફાયદો એવો દેખાણો કે ભાઈ હું બંધ કરીશ તો મારી પાછળ ઘણું ફેમિલી છે, ઘણા સંબંધીઓ છે, એ પણ જોઈને એનું અનુકરણ કરશે. અને આજે લોકોએ આપણી સાથે ઘણા આ અનુકરણ કર્યું, એનો પણ આપણને આનંદ છે. મેં આજે 30 વર્ષથી આ બધું મૂકી દીધું, હજી મોઢામાં નાખ્યું નથી. એવી રીતે અહીંયાથી પણ આજ ક્યાંક આપણને લેવા જેવું ઘણું આપણને મળ્યું છે, એ લઈને એનું અનુકરણ કરશું ને તો આજે આપણે સુધરી જઈશું, અથવા આપણામાં કંઈક સુધાર આવશે તો લોકો આપણું અનુકરણ કરશે. તમે જેમ કીધું હતું ને કે ભાઈ તમને કોઈ પૂછશે કે તમે આવું ક્યાંથી શીખી આવ્યા અથવા આ કેમ કર્યું, તો એ આપણે અનુકરણ કરશું, અથવા આપણે સમજશું, અથવા આપણે એ રીતનું વર્તન સમાજમાં કરશું, કુટુંબમાં કરશું, ફેમિલીમાં કરશું, તો ફેમિલી વાળાને અત્યાર સુધીના વર્તન કરતા કાંઈક ફરક લાગશે તો એનું અનુકરણ થાય એવું મને અત્યારે ઉપલબ્ધિ દેખાઈ રહી છે. ખૂબ સરસ. બીજું કોઈ ઉભરો આવે તો ઠાલવજો. ટૂંકમાં અહીંયા જાણવા અને જણાવવા 2-way કોમ્યુનિકેશન છે સાહેબ. શું હું કહી શક્યો? કહી શકે શું કહી શક્યો? ગુડ, પહોંચી ગયું. બેસ્ટ લિસનર નો એવોર્ડ જશે એમને, બેસ્ટ લિસનર નો એવોર્ડ જશે. ના, બરાબર છે. અત્યાર સુધી જે વાત થઈ એની અંદર ખાસ તો માનવ મુખ્ય કેન્દ્ર સ્થાને છે અને હોવો જોઈએ. તો એમાં ઇન્દ્રિયગત જે વાતો થઈ કે પંચ ઇન્દ્રિય અને એના લગતા જે સબ્જેક્ટો ઉપર, તો અત્યાર સુધી એના ઉપર જ માનવનું જીવન અથવા તો માનવનું ધ્યાન એના તરફ ગયું છે અને એના તરફ સંશોધનો અથવા તો એના તરફ જ બધું દ્રષ્ટિ ગઈ છે, ચાહે સંપ્રદાયથી લઈને તમામ લેવલે. તો એ લેવલ પર ક્યાંક ને ક્યાંક પાત્રતાઓ ક્રિએટ થઈ, પણ એની આગળ યોગ્યતા અને યોગ્યતાથી આગળ જે ક્ષમતાની જે જવાની જે વાત છે, ક્યાંક ને ક્યાંક ત્યાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થયેલું છે, જે અહીંયા આગળ ફળીભૂત દેખાય છે કે ભાઈ અહીંયા આપણને લાગે કે ભાઈ ચલો આ છે પાત્રતા છે, આપણે ગુણ ગ્રહણ કર્યો, પણ આગળ શું એને સમજાવી શકવાની પણ ક્ષમતા ક્યાંક દેખાય, પણ એનાથી આગળ શું? તો એ લેવલ જે છે એ અહીંયા દેખાય છે. એ ચિત્ર ધૂંધળું જે હતું એ અહીંયા ચોખ્ખું ક્લિયર થાય છે. બરાબર છે કે આપણે હવે શું કરવાનું? આપણે આપણું અસ્તિત્વ તો છે, પણ અસ્તિત્વને લઈને આપણે જાણતા નથી એટલે બધું ડિસ્ટર્બ કરીએ છીએ, પણ એ ડિસ્ટર્બ ન કરવા પછી શું કરવાનું એ પણ અહીંયા જાણકારી મળે છે. તો અહીંયા એક લાગે છે કે ભાઈ આપણે ભારરૂપ તો આપણા પોતાના પર હતા, પણ એની સાથે સાથે પરિવારમાં પણ ભારરૂપ બન્યા, સમાજમાં પણ બન્યા અને પ્રકૃતિ પર તો અનહદ બન્યા. તો શરૂઆત આપણે એ છે કે આપણે આપણી જાતને ગોઠવી દઈએ અને આવો સમાજ ઉભો કરીએ તો પ્રકૃતિ પર બહુ જ મોટું વરદાન થઈ જશે, આપોઆપ સેટ થઈ જશે, સેટ થઈ જશે. કામ કરવાનું છે ફરી હા. કરીને હા, મારા ઉપર હું મારા પર કામ કરીશ તો એની અસર જીવવામાં આવશે, તો જીવવામાં આવશે તો એનો પહેલો પ્રભાવ પરિવાર પર જશે. જી, એટલે પરિવારમાં હાર્મની બનવા માંડશે. બની રહેશે. આ એક પરિવારમાં હાર્મની બનશે તો એના પડોશમાં પણ એ પ્રભાવ જશે.
તો સમાજ બનાવવા નથી નીકળવાનું, સમાજ તો હાથે હાથે બનવાનો. જી હું ક્યાં કામ કરીશ? પરિવારમાં. જી હે હમ, પરિવારમાં મારી અંદર કામ થવા માંડે, પછી મારું ત્યાં કામ પૂરું થઈ જાય એટલે જીવવામાં ઓટોમેટિક દેખાવા જ થઈ મળશે. જશે. હમ. જી એટલે પરસ્પર પૂરકતા અને જે પરિવાર જે સેટઅપ છે બંને એકબીજાની ઉપયોગિતાનો એ ઉપયોગિતામાં લઈ લીધું છે, પણ સામે પૂરકતા જે સેટ કરવાની છે એ આપણે આપવા ચાલુ કરી દઈએ હમ. તો આપણો રોલ છે એ પણ પૂરો થતો જાય ને એમાં આગળ વધતા જઈએ. આગળ વધતા જઈએ. બરાબર. એ સજાગતાથી આપણે એ કરીએ અને આજે પ્રણ લઈએ કે હવે જાગતા કે અજાણતા આ વસ્તુ પર હું પૂરેપૂરો પ્રકૃતિને સપોર્ટ કરીશ, મારી જાત પર કરીને કરીશ એમ. સમજાતું જશે ને એમ ઓટોમેટિક છે આ, અને ટેક લેવી નહીં પડે, રહી જશે જ. સમજાઈ જશે એટલે ઓટોમેટિક ઘટના છે આ. હાજી. એક આજે એવું સમજાયું સાહેબ, અત્યાર સુધી આપણે તો માનો કે આ 63 વર્ષની ઉંમર થઈ એમાં આપણે ઘણી બધે યાત્રા કરી લીધી, બધા સંપ્રદાયોમાં કરી લીધી, બધા જગ્યાએ આપણે જઈ આવ્યા, તો ત્યાં એક જ વસ્તુ આપણને અત્યાર સુધી એવી જાણવા મળે, તમારે મર્યા પછી મોક્ષ મળે કે ધામ મળે, સ્વર્ગ મળે, આ એ મર્યા પછીનું જ બધાય, અને એ જીવતા એની સાથે કોમ્બિનેશનમાં રહેવાનું, ને આપણે ક્યાંય પણ સારું કાર્ય એ સંપ્રદાય માટે કાંઈ પણ કરશું તો જ તમને મોક્ષ મળશે એવું અત્યાર સુધી, અને મર્યા પછીની વાત હતી. બરાબર. આજે એવું જાણવા મળ્યું કે ખરેખર મોક્ષ તો જીવતા છે, સમજાઈ જાય તો સમજણ આવી જાય ને તો મોક્ષ અત્યારે જીવવામાં છે અને સ્વર્ગ અત્યારે જ છે, મર્યા પછી હજી કોઈનો મેસેજ નથી કાંઈ આવું છે. એ આજે મને એવી ઉપલબ્ધિ થઈ કે જો તમે સમજી જશો અથવા સમજણ આવી જાય તો આ ધરતી પર અત્યારે આ જીવનમાં જ સ્વર્ગ છે, બીજે ક્યાંય છે નહીં. ખૂબ સરસ. ઉભા થઈને જેન્ટલમેન ઉભા થઈને કહો કે આના પછી ક્યાંય કશું જ છે જ નહીં. એ સ્વર્ગ નર્ક જે કોઈએ જોયું નહીં, જાણ્યું નહીં ને તોય રોજ ઠોક ઠોક કરવાનું બધું. સાચી વાત છે. નહીં, આપણે આગળ વધીએ. હાજી. હા, એક ક્વેશ્ચન તમારો જ છે સર. હાજી હાજી. તમે એમ કહો છો અવેરનેસ સાથે. હા. હું પોતે જ ડ્રાઈવ કરતો હોય તો મારે અવેર રાખવાનું ને, અવેરનેસ રહેવાનું ને. બસ નો ડ્રાઈવર છે તો બસના ડ્રાઈવરને અવેરનેસ રાખવાની ને. તો આ અવેરનેસના ભાગ ઉપર સાહેબ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તો એ પાયલટની અવેરનેસ હતી યા એબ્સન્સ હતો? અને આપણે આવી રીતે જોઈએ, એક તો માણસની દોડ છે વધી છે કે ઘટી છે? દોડ એ વધી છે, દોટ એ વધી છે. ઠીક છે ને? હું કહી દઉં પેલા. તમારે આન્સર લંબાવો ન હોય તો ખાલી એટલું જ કહી દો કે લંબાવવાનો એ એટલે એટલા માટે પાયલટ કે તમે જે એક ભાગમાં કહો છો એમાં એક વસ્તુ નથી. એમ એક સામૂહિક ઘટનાને આપણે જોવી જોઈએ. દાખલા તરીકે બધા સ્પીડમાં છે, બધાને ઝડપી પહોંચી જવું છે, ક્યાં પહોંચી જવું એ ખબર નથી, દોડધામ ચાલુ છે, તો બધા ધીરજપૂર્વક જાય છે કે અધીરા થઈને? અધીરા થઈને દોડીએ છે. અધીરાઈમાં અકસ્માત વધે કે ઘટે? તો એ અકસ્માતો વધે. જ્યારે માણસને શું જોઈએ છે એ ક્યાંથી મળે એને ખબર પડી જાય કે જે જોઈએ છે એ હું છું ત્યાં જ ઉપલબ્ધ છે બધું. એ ભાગમાં જ્યારે કામ કરતો થઈ જશે તો એની દોડ ઘટશે તો અકસ્માત ઘટશે. તો અકસ્માત નિવારવા માટે ધીરજ આવશ્યક છે. તો ધીરજ શું હોય? દાખલા તરીકે સમજી લો કે એક પ્લેન છે એ ખરાબ છે, થોડું ઘણી એમાં ખામી છે. એ સમયે એક હદની ખામી હોય ને તો તરત અવગણે કે ભાઈ આ પ્લેન હાલે એમ જ નથી. હવે આપણા ઘરની કાર હોય ને તો આવું જ થાય. હાલે ત્યાં સુધી આપણે હાકી નાખીએ કે નહીં? બગડે પછી બંધ થાય. હવે એ તો રોડ ઉપર છે એટલે બગડે તો બીજો કઈ વાંધો નથી. હા, બ્રેક ફેલ થઈ હોય સ્પીડમાં તો ન્યાય પ્રોબ્લેમ છે. તો આપણે અધીરા છીએ, આપણને જરા ઘણી થોડી ઘણી પ્રોબ્લેમ. હવે સમજી લો કે પ્લેનના પેલા બધા છે એ એવું એનાઉન્સમેન્ટ કરે કે ફ્લાઇટમાં ખરાબી છે તો હાહાકાર થાય કે શાંતિ રહે? સામે અકળાયેલા જ છે બધા. એટલે જે માણસ છે હાલે ત્યાં સુધી હાંકવા જ તૈયાર છે. એટલે અકસ્માતો વધવાના. નિરાત આવે ને એમ કે ભાઈ પ્લેનમાં પ્રોબ્લેમ છે, પાક્કું ખબર નથી પ્રોબ્લેમ છે જ, પણ હકાય નહીં એવું લાગે છે.
તમારી જાન અમને પ્યારી છે. તો ઈ સાંભળવા અમુક તૈયાર નથી. અમે મરી જાય જ ભલે, ઉડાડો. આવા લોકો છે કે નથી? અમે ટિકિટ લીધી છે, અમે એક દિવસે ખમશું નહીં, ત્યાંથી મારી બીજી ફ્લાઇટ, ત્યાંથી મારી ત્રીજી ફ્લાઇટ, 3 જગ્યાએ મારા કામ છે, મારું બધું અટવાઈ જાય. આવા જ માણસો છે કે નહીં? તો એનો મતલબ શું થયો? ભ્રમિત અવસ્થામાં અધીરાય જ અધીરાય હોય, એને એક દિવસ આમ તેમ હાલે નહીં, એવું બધું હોય, એટલે અકળાયેલા હોય. તો પ્લેન ઉડાડવા વાળા નહીં, બે ભાગ દેખાય કે ઉડાડશું જો પ્રોબ્લેમ થાય તો આ પ્રોબ્લેમ છે, અટાણે બંધ રાખશું તો સામે જ તે ફ્લાઇટના પેસેન્જર બધા રેડી છે, ન્યાય ઉકળાટ થાય. એટલી મોટી વ્યવસ્થા કરવી કરતા થોડું ઘણું છે ને હાલી જાય તો હાંકો. એવી રીતે કોમ્પ્રોમાઇઝ બધે થતું હોય છે. સિસ્ટમ ઇઝ નોટ એટ ઓલ ફોલ્ટ. ઉતાવળમાં કોમ્પ્રોમાઇઝ થતું હોય. આમાં કોઈ એકને દોષ દેવો વ્યાજબી નથી. ભ્રમિત અવસ્થામાં સામૂહિક દોષો હોય. અને બીજી વાત, હું ભ્રમિત છું, હું એ પ્લેનમાં હોઉં, ઠીક છે ને, તો ભ્રમિત જ છું ને. હું મારું કહું છું, પાછું આવવાનું છે એ પાકું છે, અને ભ્રમિત છું એટલે દુનિયા માટે બોજ છું એ પાકું છે. આ એક જનરલ હતું ને સર, આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી ને મેટર. તો વહેલા કે મોડું હા, આ દુર્ઘટનાઓ, એટલે આને બે રીતે જોઈ શકે. એક છે માનવ સર્જિત અકસ્માતો. માનવ સર્જિત અકસ્માત એટલે ભ્રમિત અવસ્થામાં થોડા ઘણા મિસ્ટેક સાથે જ માણસ હોય, એટલે ભૂલો થવાની. હે, એટલે એ માનવ સર્જિત અકસ્માતો કે માણસે કંઈક બનાવ્યું, એમાં ક્યારેક મિસ્ટેક આવે તો ક્યારેક પ્રોબ્લેમ થાય, તે તો એ ક્રેશ થાય, એ સમયાંતરે થતું જ રહેશે, બંધ થઈ જાય, થતું રહેશે. તો એ થશે, એનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો નથી. ઠીક છે ને. બીજો એક ભાગ છે કુદરતી અકસ્માત, કુદરતી મૃત્યુ. કુદરતી મૃત્યુ એટલે શું? તો દાખલા તરીકે કોઈ કુદરતી આપત્તિ આવી, કોઈ કુદરતી એટલે હું વૃદ્ધ થયો અને મૃત્યુ થયું, ત્યારે મૃત્યુ તો છે જ. તો મૃત્યુ બે રીતે છે. તો ભ્રમિત અવસ્થામાં મૃત્યુ આંક વધે કે ઘટે? વધે. તો એ ધીમે ધીમે વધશે. પછી હજી ખાલી પ્લેનમાં જ એટલા મરે છે કે બીડીપી નહીં મરે છે? એ તો સમયાંતરે માવો ખાય નહીં મરે છે, કેન્સર થી મરે છે. તો મૃત્યુ તો રહેવાના જ ને. હે, આપણે જીવી ગયા તો આપણે હું ઉકાળી લીધું હજી, એ પ્રશ્ન આવશે. ક્વેશ્ચન એ છે સર, તો આપણે આને આવી રીતે લઈએ કે અકસ્માતો છે એક લેવલે નિવારી શકાય, એક લેવલે રહે. અવેરનેસ ઇન્ડિવિજ્યુઅલી જરૂરી હતી ત્યાં કે સિસ્ટમની જરૂર હતી? આગળ હાલી, આટલું જ કહી દો ને. એ મારો વિષય નથી. ઓકે, આ સ્વીકારી લીધું, સારું કર્યું. એ મારો વિષય નથી. અને એ સમીક્ષા છે. એમાં તમે હામાં 1500 જણા બેહો ને તો એક નિષ્કર્ષ ન નીકળે. સમીક્ષા છે એ બધી. ઠીક છે ને. એ રાંડા પછીનું ડાપણ છે. અને એટલે એ બધા હું કામ પડવું એમ. જનકભાઈ, હાજી, હલો. ક્યાં? હા હા હા, તમે હમણાં વાત કરી ને ઉભરો ઠાલવવાની વાત, હા હા હા. તો ઉભરો ઠાલવવો એટલે મનમાં જે પ્રશ્નો આવે એ તમારી પાસે રજૂ કરવા. તો જ્યારે આ શિબિરમાં આવવાનું હતું ત્યારે આગલા દિવસે હું મારો થેલો પેક કરતો હતો, એટલે મારા વાઈફે મને એવું કહ્યું કે કંઈક મોટી જનરી લાગે છે, કેટલો તમે થેલો ભરી રહ્યા છો, કંઈક કહો તો ખરા મને. એટલે મેં કીધું મારે આવી એક શિબિરમાં જવાનું છે, પહેલી વાર આવવાનું હતું. એટલે પછી મને કહે કે તમે આવી હાથ શિબિર કરશો ને તમે તોય નહીં સુધરો. કે મેં કીધું મને એક તો ચાન્સ આપો, એક ચાન્સ આપ, છેલ્લો આ એક ચાન્સ હું લઈ આવું. તો પછી હું તો થેલો ભરીને સવારે તો આવી ગયો અહીંયા. પછી આવીને જોયું, આ કમ્પાઉન્ડ જોયું, આ તે બધું, આ સમર્થ ડાયમંડમાં જે અમે આવ્યા ને, તો મને આ નામ વાંચીને તો મને એટલો બધો આનંદ થયો કે આજે હું જઈશ ને તો સમર્થ બનીને જઈશ. અને બીજું કે આ સમર્થ ડાયમંડના આ જગ્યામાં આવીને પછી આપણને એવું થાય કે ગંગા નદીમાં જે આમ નહીને જઈશું ને એવો અહેસાસ થાય. અને જનકભાઈ, તમને તો અમે જીવનમાં આમ યાદ રાખીશું કે ખરેખર જનકભાઈની શિબિર કરી અને અમારું જીવન ધન્ય થઈ જશે. કારણ કે સ્વ સુધાર એ સંસારની મોટી સેવા છે, એમ અમે અમારી શરૂઆત સ્વ સુધારથી જ કરીશું. તો અમે એમ કે જીવનમાં કંઈક પામીને જઈશું, અને ખરેખર પામવાનું જ છે. અહીંયા આવીને અમને એટલો બધો આનંદ થાય છે કે આમ આખો દિવસ ક્યાં પસાર થઈ જાય ખબર નહીં પડતી એમ. એટલે આમ ખરેખર વિશેષ આનંદ થાય છે. એના માટે શબ્દો ખૂટી પડે છે એમ. જી જી જી, ખૂબ સરસ.
તો એક લેવલનો અહંકાર તો આપણે ઓગાળ્યો, ક્યાં હું જે કંઈ કરું છું એ માત્ર ને માત્ર મારા સુખ માટે કરું છું. ત્યાં કેટલાક ભાગમાં મારામાં એ સરળતા આવી કે હા, મેં મારા માટે કર્યું હતું, મેં એના માટે નહોતું કર્યું, મને સુખ મળતું હતું એટલે કર્યું, એમાં એને સહયોગ મળી ગયો, એ એની ઉપલબ્ધિ છે. બીજો ભાગ આપણે જોઈએ તો એક વસ્તુ છે મૂલ્ય અને એક વસ્તુ છે કિંમત. આ બે એક સરખું કે જુદું જુદું? મૂલ્ય અને કિંમત આ બે એક કે અલગ? કોણ વાત કરશે? મૂલ્ય કોને કેવું, કિંમત કોને કેવી? આપો માઈક આપો. મૂલ્ય અને કિંમત. મૂલ્ય અને કિંમત બંને રાધર ડિફરન્ટ છે સર. કિંમત વસ્તુની આંકી શકાય, મૂલ્ય કેરેક્ટરનું જ થાય સર. ઓકે, ગુડ. એ સેન્સમાં જો એલાબોરેટલી વાત કરીએ ને તો કિંમત ઇટ કોસ્ટ ટુ થિંગ્સ. મોરલ કેરેક્ટર જે ખરું ને સર, જે તમે અત્યારે તૈયાર કરવા જઈ રહ્યા છો લોકોને, ત્રીજા દિવસના અંતે તો એકદમ પોઝિટિવ ઓરા તમારા માટે આવવા માંડ્યો, 7મા દિવસે વધારે થશે. તો એ મૂલ્ય અમારું વ્યક્તિગત ડે બાય ડે વધવાનું છે, વ્યક્તિગત એક પરસેપ્શન સાથે. ઇન શોર્ટ તો એ મૂલ્ય છે. વસ્તુ એની કિંમત જ હોય, અમૂલ્ય છે કહેવાની ત્યાં જરૂર નથી એમ. ઓકે, ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટુડ. રાઈટ. બીજું કોઈ વસ્તુ છે તો વસ્તુનું મૂલ્ય પણ હોય અને વસ્તુની કિંમત પણ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ વસ્તુ ને કિંમત, મૂલ્ય અને કિંમત. તો મૂલ્ય એટલે શું અને કિંમત એટલે શું? કોઈ બીજું કહેવા માંગે છે? બે એક છે કે અલગ છે? જી, બીજા કોઈ હાથ ઊંચો કરે તો માઇક ઝડપથી. ત્યાં એક દાદાને માઇક આપો. હા, રણની અંદર પાણી પીવા માટેની એક બોટલ પણ મળે ને, હા, ભલે 80 રૂપિયાની હોય, જી, જે તરસ છીપાવવા માટે મળે તો એ મૂલ્યમાં આવે. ઓકે. અને તો અહીંયા પાણી પીએ અહીંયા મતલબ કે પીધ્યા ઉપર પીધેલું પાણીલું હોય, મતલબ કે કોઈ ફિક્સ કિંમત હોય એમ. ઓકે. જે તરસ છીપાવવા માટે કામ આવતું હોય એને મૂલ્ય માટે કહેવાય. તો અહીંયા પાણી પીએ છીએ. હા, હું સમજવા માંગુ છું. દાખલા તરીકે તો મારે હવે પાણીનું મૂલ્ય સમજવા રણમાં જવાનું? નહીં એટલે કહેવાનો મારો એક્ઝેક્ટ મતલબ એવો છે કે જેનું ટૂંકમાં કોઈ વસ્તુ કિંમત આંકી ના શકાય, ઓકે, એને મૂલ્ય કહેવાય. ઓકે. તો એ રણમાં હોય, જંગલમાં હોય કે આ હોલમાં હોય, પાણી એનું મૂલ્ય સાથે જ હોય ને. હું અહીંયા પીશ તો પણ તરસ છીપશે, ત્યાં પીશ તો. હા, એક વસ્તુ છે કેવી, મને લાંબા સમયથી પાણી નથી મળ્યું એટલે મને પાણીનું મૂલ્ય વધી ગયું. પાણી તો પાણી જ છે કે નહીં? તો પાણીનું મૂલ્ય બદલાય ક્યારે? નહીં. મેં આંકન કરવામાં ફેરફાર કર્યો એ અલગ મુદ્દો છે, એટલે મેં પૂછ્યું કે અહીંયા પાણી છે એનું હું તો. અને તો પાણીનું, હા, તો આપણે મૂકીએ પાણી નામની વસ્તુ છે, એનું મૂલ્ય શું? તો કે તરસ છીપાવે. અને એની કિંમત શું? તો કે મફતથી માંડીને 400 રૂપિયા લીટર એટલું રાખી. અમારે ત્યાં છે 400 રૂપિયા લીટર પીવા વાળા. હા, કીધું તું ને? હા, રાઈટ. એટલે મેં 400 લખ્યા. આનાથી વધારે હશે જ ને? હશે જ. હાજી, બીજું કોઈ? હાલો. ક્યાં? હાલો, અહીંયા પાછળ સર. ઓકે, યસ. વાહ. જેમ કે ગાયનું ભેંસ ને દૂધનું ભેંસ એ છે એક જ દૂધ. અચ્છા, ગાય અને કિંમત અલગ અલગ છે. તમે એવું બોલ્યા એટલે દાંત કાઢ્યું. ગાયનું ભેંસ અને ભેંસનું ભેંસ. સોરી. ગાયનું દૂધ અને ભેંસનું દૂધ છે એક, પણ મજા આવી. પણ અલગ અલગ કિંમત અલગ. હા, રાઈટ. ગાયનું દૂધ, ભેંસનું દૂધ છે એક જ વસ્તુ. અચ્છા.
બેની કિંમત અલગ અલગ અલગ. છે. ઓકે, દૂધ એક જ, તો દૂધનું મૂલ્ય શું? એક ઘાટું એક આછું એમ. તો એવું લખું, ખાટું દૂધ આછું દૂધ? નહીં, ભલે વાંધો નહીં, બરાબર છે. દૂધ દૂધ જ હોય ને. હા, અને ગાયના વાછરડા માટે કયું દૂધ ઉત્તમ? ગાયનું. ગાયનું. ભેંસના પારુડા માટે ભેંસનું. ભેંસનું. અને બાળક માટે મમ્મીનું. દૂધ દૂધ જ હોય. તો દૂધનું મૂલ્ય શું? કિંમત તો આલો બધાની અલગ અલગ કહેવાય. મૂલ્ય શું? પોષણ આપે. મૂલ્ય શું? પોષણ. પોષણ આપે. તો દૂધ છે, દૂધનું મૂલ્ય શું? પોષણ પોષણ. આપે. એની કિંમત મફતથી માંડીને કેટલા રૂપિયાનું લીટર સુધી રાખવું છે? એટલે 100 રૂપિયા કે 200 રૂપિયા સુધીનું લીટર એમ આપણે ગણીએ. ઠીક છે ને? કેમ કે કિંમત તો વધઘટ થશે કે સ્થિર રહેશે? વધઘટ થશે. ઓકે, બીજું? હાજી, એનામાં ગુણ વધારો હોય. ફરી 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 અવાજ કટ થયો. હા, જે વસ્તુમાં ગુણ વધારો હોય એ મૂલ્ય કરતા વધારે કિંમતી કહેવાય. થોડું એક્ઝામ્પલ આપી દો તો, એકાદ ઉદાહરણ મળી જાય. ગાયનું દૂધ અને ભેંસનું દૂધ, એમાં ગાયનું દૂધ ગુણમાં ઉત્તમ ગણાય, ભલે પાતળું હોય પણ એટલે એનું મૂલ્ય વધારે ગણાય. અને ભેંસનું દૂધ જાડું હોય પણ એના ગુણ ઓછા હોય. ગાયના દૂધ કરતો ભેંસના ગુણ ઓછા હોય એટલે ગાયનું દૂધ ઉત્તમ ગણાય અને ભેંસનું દૂધ ગાય કરતો ઓછું ઉત્તમ ગણાય. ઓકે ઓકે, ફરીથી આને આપણે ચેક કરીએ. એ હું મારા સંદર્ભમાં જોઉં ને ત્યારે એ વધઘટ થાય. ભેંસના પારુડા માટે ભેંસનું દૂધ જ ઉત્તમ કે નહીં? એના માટે એના ગુણ ઓકે જ છે. હું બધું હું કરું છું, મારી હારે સરખાવું છું, ત્યારે લોચો પડે, ત્યારે હું મૂલ્ય પારખવામાં ચૂક કરી જાઉં. હું ત્યારે ભેંને અવગણું છું. વાત પહોંચી મારી? ગાયના વાછરડાને કોનું દૂધ માફક આવે? ગાયનું. તો એના માટે ઉત્તમમાં ઉત્તમ કયું? તો ગાયનું દૂધ ગાયના સ્થાને ઉત્તમ જ છે. એના મૂલ્યો સાથે જ હોય કે નહીં? ભેંસનું દૂધ ભેંસના પારુડા માટે ઉત્તમ જ હોય. તો ભેંસનું પારુડું ભેંસનું દૂધ પીને પોષણ મેળવશે કે નહીં? મેળવશે કે નહીં? અને ગાયનું વાછરડું ગાયનું દૂધ પીને પોષણ મેળવશે અને સ્ત્રીનું દૂધ પીને બાળક પોષણ મેળવશે. આટલી વાત પહોંચે છે? દરેક દૂધ પોષણના અર્થમાં હોય છે. આટલી વાત ક્લિયર? ઊંટનું દૂધ ઊંટ માટે આવશ્યક છે. સિંહનું દૂધ સિંહણનું દૂધ સિંહણના બચ્ચા માટે આવશ્યક છે. બિલાડીનું દૂધ બિલાડીના બચ્ચા માટે યોગ્ય છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. આટલી વાત પહોંચી? હવે હું એવું ગણું બિલાડીનું દૂધ મારા માટે કામનું નથી. બધું આપણે કોની સાથે સરખાવીએ? આપણી સાથે. ન્યા લોચો થાય કે નહીં? ન્યા મને વ્યવસ્થા દેખાય કે તો અવ્યવસ્થા લાગશે? અવ્યવસ્થા લાગશે. એટલે હું બિલાડીને ઇન્જેક્શન મારીને ઘાટું દૂધ કાઢવાનું ટ્રાય કરીશ. એટલે બિલાડી ખતરામાં આવી જાય. અને તો જે વસ્તુ જે કામ માટે છે એ કામ માટે એ શ્રેષ્ઠ છે, એ કામ માટે જ એનું મૂલ્ય હોય. આટલી વાત હું કહી શક્યો? હા. તો ગાયનું દૂધ મારા માટે પાતળું ગુણવાન છે, ભેંસનું દૂધ મારા માટે પાતળું. આમાંય આપણે ફરીથી સમજવું પડે એવું છે. દાખલા તરીકે ભેંસનું દૂધ પીવે તો માણસ આળસુ થાય, એવી ઘણાની માન્યતા છે. બુદ્ધિ નો આવે એવી માન્યતા છે. ઘણા એવું કહે કે ગાયનું દૂધ પીવે ને તો હોશિયાર થાય. આ સાચું હશે કે ખોટું હશે? શું લાગે? અચ્છા, ભેંસનું દૂધ પીતા હોય અને ઉદ્યમી હોય એવા વ્યક્તિ મળી જાય કે ન મળી જાય?
મળી જાય કે ન મળી જાય? આનો મતલબ શું થયો? મારી માન્યતા ખોટી છે. ગાયનું દૂધ પીતા હોય ને આળસુ હોય એવાય મળી જાય, એવાય મળી જાય. આનો મતલબ શું થયો? માન્યતા છે. ઉદ્યમ અને આળસનો આધાર માનસિકતા ઉપર છે. મારી માનસિકતા આળસુ છે તો હું આળસુ હોઉં, પછી ગમે એનું દૂધ પાવ ને. એવી માનસિકતા છે. બદામ ખાય એના છોકરા હોશિયાર થાય, અને કોઈ દી બદામ ભાળી ન હોય એ હોશિયાર હોય છે. તો આ વાતને ફરીથી સમજવી પડે. કેટલાની એવી માન્યતા છે, અન્ન એવા મન. ઊંચો વાત કરો. આ સાચું ખોટું? અન્ન એવા મન. સાચું જ ને? આ સાચું. ઊંચો વાત કરો, સાચું લાગે તો. અન્ન એવા મન. આપણે બધા કહીએ છીએ કે નથી કહેતા? અન્ન એવા ઓડકાર, એ સાચું. અન્ન એવો ઓડકાર, પણ મન, અન્ન એવા મન હોય, મન એવા અન્ન. મારું મન ખરાબ તો મારું અન્ન ખરાબ. હું કેમ કે મારી થાળીમાં જે પીરસવાનું છે એ પસંદ કોણ કરે છે? હું. મન પસંદ કરે છે. મારે માંસ ખાવું, ઘાસ ખાવું, વઘારેલું ઘાસ ખાવું, આઈસ્ક્રીમ વાળા ભજીયા ખાવા, આ બધું કોણ પસંદ કરે છે? મન કરાવે છે આ બધું. અન્ન નો મને બગાડે, મન મને બગાડે. કેટલાનું ધ્યાન જાય છે? મારું મન ખરાબ હોય એટલે મારું અન્ન ખરાબ જ હોય. હા, મારે ડુંગળીને દોષ દેવો હોય તો દઈ શકું કે એના કારણે મારામાં તામસી વૃત્તિ આવે છે. હું ઓલરેડી છું જેવો, એ સ્વીકારવું નથી ને એટલે ડુંગળી ઉપર નાખીએ. આવું ખરું? એમાંય જોઈએ કે ડુંગળી લસણ ખાવાથી વિચાર કેવા થઈ જાય? તામસી થઈ જાય. અચ્છા, જે ડુંગળી લસણ ખાય બધા તામસી જ હોય? નહીં. જે કોઈ દી ડુંગળી લસણ નથી ખાધું એવા માણસો મળી જાય કે નહીં? એ કોઈ દી તામસી હોય જ નહીં. એનો પત્ની સાથે વ્યવહાર બરાબર હોય, બાળકો સાથે વ્યવહાર બરાબર હોય, આવું હોય. આનો મતલબ શું થયો? માણસે એવી નોટું કાઢી છે ને બહાર કે પોતે જવાબદારી નથી લેવી, એટલે કાં ડુંગળી ઉપર નાખે, કાં ગાયના દૂધ ઉપર, કાં વાછરડા ઉપર, કાં પત્ની ઉપર, કાં બાળકો પેદા કરી લે. પછી દોષ નાખવા માટે ઘણા તો રીહ ઉતારવા હાટું બાળકો પેદા કરે. બોલો બોલો બોલો. આ સમીક્ષાઓ હતી. હે એટલે તમે જોઈ લો. હા, કોને? મારે શું કામ કરવા? મારે શું કામ કરવા? મને તો અહીંયા તમે સાંભળવા આવ્યા ને, તમને બોલાવ્યા, તમારે વાત કરવી છે. થાય, ચેક કરો. હું એમ કહું છું, ચેક કરો. માણસનો ઉછેર વ્યવસ્થિત ન થાય, હે ને? માણસનો ઉછેર વ્યવસ્થિત ન થાય તો એ તામસી પ્રવૃત્તિમાં જાય. જેમ કે અત્યાર સુધી એક હસમુખભાઈ પટેલ કરીને પોલીસમાં છે, આઈપીએસ અધિકારી છે. એ પીસ ફોર પેરેન્ટિંગ નામનો એક પ્રોગ્રામ, P4P પ્રોગ્રામ ચલાવતા. એમણે એવું કીધું, અને ઘણા બુકોમાં એવું લખાયું છે, મોટી ઉંમરે જે બહુ મોટા ક્રિમિનલ થાય છે, ક્રિમિનલ વ્યક્તિઓ થાય છે, એનું બાળપણમાં ક્યાંક ને ક્યાંક ગહેરું શોષણ થયેલું હોય છે, એવા એ થાય છે. એનો મતલબ શું થયો? બાળપણમાં બાળકનો ઉછેર બરાબર નથી થતો, તો ત્યાંથી એ ક્રાઇમ તરફ જાય છે. બીજો એક સર્વે જોઈ લો. આ બધી સમીક્ષાઓ છે, મૂલ્યાંકન નથી. આ સમીક્ષાઓ છે. આ થઈ ગયેલી ઘટનાને આપણે જોઈ રહ્યા છીએ. આવું થવું ન જોઈએ, હે ને? થઈ રહેલી ઘટનાને આપણે જોઈ રહ્યા છીએ. તો એક બીજો સર્વે છે કે મોટા ભાગના બાળકીઓ ઉપર થતા દુષ્કૃત્ય એની નજીકમાં, એટલે કે ઘરમાં અથવા જાણીતા લોકો દ્વારા જ થાય છે, હે ને? આનો મતલબ શું થયો? હું સંબંધને ઓળખી શક્યો કે ન ઓળખી શક્યો? નહીં, હે ને? સંબંધને હું ઓળખી ન શક્યો એટલે એ બાળકી મારી સાથે સુરક્ષિત નથી, એવું થઈ ગયું.
તો મારા ઉછેરમાં ક્યાંક એવું જ થયું હોય ત્યારે જ હું આવો થાવ. આનો મતલબ શું થયો? ઉછેર બહુ મોટી ઘટના છે. એટલે દર્શનમાં તો બહુ સ્પષ્ટ રીતે દેખાશે, આ અસ્તિત્વમાં બાળ ઉછેરથી શ્રેષ્ઠ બીજું કોઈ કામ જ નથી. બાળ ઉછેરથી ઊંચું અને શ્રેષ્ઠ બીજું કોઈ કામ નહીં. સૂક્ષ્મતામાં સૂક્ષ્મતા માગી લેતું કોઈ કામ હોય, ઝીણવટ અને એકદમ તર્ક, તત્વ, બૌદ્ધિકતા અને અનુભવ બધાનું મિશ્રણ થાય ત્યારે એક બાળકનું વ્યવસ્થિત રીતે ઉછેર થાય છે. આપણે શું કર્યું? ભણાવતા ભણાવતા શું કીધું? ભણાવતા ભણાવતા શું કીધું? વાંચો નહીતર રોટલા ઘડવા પડશે, વાંચો નહીતર ઘરકામ કરવું પડશે. એનો મતલબ શું થયો? ઘરકામને તુચ્છ ગણ્યું, અવમૂલ્યન થયું કે અધિમૂલ્યન થયું કે સહી મૂલ્યન થયું? અવમૂલ્યન થયું. વાંચો નહીતર ખેતી કરવી પડશે, ખેતીનું શું થયું? અવમૂલ્યન થયું. હે ને? તો કોઈ એવી વસ્તુ છે એનું અધિમૂલ્યન થઈ ગયું. દાખલા તરીકે પ્રિયંકા ચોપડા ડાન્સ કરે 1 કલાક તો કેટલાનો થાય? કરોડોનો. હે ને? 1 કલાકના 1 કરોડો લે. મારા બાપુજી ખેતરમાં દાણા ઉગાડે અને એ કામ કરે તેને 1 કલાકના કેટલા મળે? પછી 50 રૂપિયા. ઠીક છે ને? પ્રિયંકાએ કરેલો ડાન્સ આ પૃથ્વી માટે સાર્થક કઈ રીતે એ મને કહો. અને આપણા બાપુજીએ કરેલું ખેતરમાં કામ નિરર્થક કઈ રીતે એ રીતે કહો. તો આપણે શ્રમનું મૂલ્યાંકન કરી શક્યા કે ન કરી શક્યા? ન કરી શક્યા. શ્રમનું મૂલ્યાંકન જ નથી કરી શક્યા એટલે પ્રશ્નો સર્જાણા. અચ્છા, પ્રિયંકાના ડાન્સમાં જ આજે વીજળી ખર્ચાશે કે મારા બાપુજી ખેતી કરે એમાં? ડાન્સમાં વધુ ખર્ચાશે. એટલે મેં તમને કીધું તો એક વાત કરી હતી કે ભ્રમિત અવસ્થામાં ગમે એટલી વીજળી પેદા કરશું ને તો એ ઘટશે જ. ભ્રમિત માણસ માટે ગમે એટલી વીજળી હોય તો ઘટે જ. જાગૃત અવસ્થામાં આટલી વીજળી વધી પડશે. કેમ કે મનોરંજનમાં વીજળી જેટલી હોય એટલી ખપી જાય. ચિત્તરંજનની અંદર વીજળી નથી થતી, અંદર જ વીજળી ઝબૂકી જાય. ગંગા સતી કહી ને, એ વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબા અચાનક અંધારા થશે. મોતીડું પરોવાઈ જાય ને એટલે ચિત્તમાં ચિત્તરંજન ચાલુ થાય. એટલે મારી ખુશીનો સ્ત્રોત મન નો રહે, ચિત્તમાંથી સ્ત્રોત ચાલુ થાય. માઇક 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 નહીં નહીં ના. ડુંગળીનું કામ કરે છે. હે? હા, મને નથી હદતી તો મારે ન ખવાય. ન હદે, દાખલા તરીકે મને ન હદે તો શું કરવાનું? નહીં ખાવાનું. હદે તો કોઈ વાંધો. કેટલી ડુંગળી ખવાય છે? ખવાય જ છે. તો એમાં કોઈ તામસીપણું નથી હોતું. હા, હું તામસી જ છું તો ડુંગળી નહીં ખાવ તો ધબાધબી બોલાવીશ. એવું નથી, એવું નથી. આપણે એને સમજીએ. તામસીપણું જ્યાંથી આવે છે એને ડુંગળી અડતી નથી. હા, ડુંગળી શરીરને અડે છે, જીવનને અડતી નથી. જીવન તામસી હોય છે. હે? શરીર તામસી નો હોય. સ્વભાવ જીવનનો હોય, શરીરનો ન હોય. સ્વભાવ કોનો ગુણ છે? તમે માઇક લો. આમ માઇક વગર વાત કરીએ તો મજા ન આવે. હા, આગળ હાલીએ, આગળ હાલીએ, પછી લઈએ. હા, તો દૂધ છે પોષણ આપે. પેન છે, પેનનું કામ શું? લખવું. અને લખવાનું કામ કરે. એ 1 રૂપિયાથી માંડીને 1 કરોડ સુધીની હોઈ શકે. આ પેન છે, આ પેન લખવાનું કામ કરે. આની ઉપર હું હીરા ટાંકું તો આની કિંમત વધે કે મૂલ્ય વધે? કિંમત વધે. મૂલ્ય તો એનું એ જ રહે. અસ્તિત્વમાં વસ્તુઓનું મૂલ્ય ક્યારેય વધઘટ ન થાય. જેમ કે બટાટા છે, બટાટાનું મૂલ્ય શું? પોષણ આપવું,
અને એની કિંમત શું? મફતથી માંડીને, મફતમાં આવે કે નહીં? આવે, મળી જાય. અને ખેતરમાં જાઓ એટલે મફતમાં મળી જાય. મફતથી માંડીને 20 રૂપિયા કિલો. અચ્છા, આજથી 1000 વર્ષ પહેલા બટાકા હું કામ આપતા હતા? પોષણ. 5000 વર્ષ પહેલા પોષણ. આજે પોષણ. 5000 વર્ષ પછી બટાકા શું આપશે? પોષણ. પાણી આજથી 1,00,000 વર્ષ પહેલા શું કરતું હતું? તરસ છીપાવતું. આજે તરસ છીપાવે. આવતા 1,00,000 વર્ષ પછી તરસ છીપાવશે. આનો મતલબ શું થયો? સ્થિર શું હોય? સમજવાનું શું હોય? મૂલ્ય. મૂલ્ય સમજાય તો સ્થિરતા આવે, કિંમતમાં પડીએ તો અસ્થિરતા આવે. મૂલ્ય છે એ કામની વસ્તુ છે. મૂલ્ય સાથે જીવવાનું થાય કે કિંમત સાથે? મૂલ્ય સાથે જીવવાનું થાય. હે ને? તો મૂલ્ય છે એ કામની વસ્તુ છે. અચ્છા, ધરતી બટાકા ઉગાડવાનું ક્યારેય બંધ કરે? ક્યારેય બંધ ન કરે. તો મને ભય હેનો છે? હે ને? મને ભય હેનો છે? તો પાણી કોઈ દી તરસ છીપાવવાનું બંધ કરે? બીજી વાત એ કરી, પાણીનો જથ્થો અચળ રહે કે બદલાય? અચળ રહે. એનો મતલબ હું છું ત્યાં પાણી નથી, પણ પાણી આ ધરતી ઉપર તો છે જ. હું છું ન્યાય હતું જ, મેં ખૂટવાડ્યું. વાત પહોંચે છે બરાબર? એમ અહીંયા એક વાસ્તવિકતા તરીકે માનવ છે કે નહીં? હું છું કે નહીં? અહીં તમારું નામ લખવાનું અને આ 2 ખાના ભરી દો. આ 2 ખાના ભરાઈ જાય એની શિબિર પૂરી. ન ભરાઈ જાય તો શિબિર ચાલુ રાખવી પડે. ભરી શકાય એમ લાગે છે? મને મારું મૂલ્ય ખબર છે? ખબર છે તો હું જીવ્યો છું? નહીં. તો આનો મતલબ શું થયો? મને મારું મૂલ્ય, મને બટાકાનું મૂલ્ય ખબર છે. ખતરનાક છીએ આપણે. મને મારું મૂલ્ય ખબર નથી. હું સમજદાર કે ના સમજ? હું ના સમજ. હે ને? તો માનવના 30 મૂલ્ય છે. હે ને? માનવ કહીએ ત્યારે શરીર અને જીવન એના સંયુક્ત 30 મૂલ્યો છે. કિંમત તો આપણે આંકવી નથી. કિંમત તો બદલાયા કરે, એમાં આપણે જવું નથી. તો આ 30 મૂલ્ય છે. બીજો એક ભાગ આપણે અહીંયા સમજીએ, બહુ જ જોરદાર રીતે સમજીએ. પેટ્રોલની કિંમત કેટલી? પેટ્રોલની કિંમત 100 રૂપિયા. પહેલી વાર શિબિર કરેલ હોય એ માઇક હાથમાં લે. પહેલી વાર શિબિર કરેલ, આપણે થોડુંક ઇકોનોમિકલી રીતે સમજવું છે. કોઈ એક જણ સહયોગી થઈ જાય, પહેલી વાર શિબિર કરી હોય એ ઓકે. તો પેટ્રોલની કિંમત કેટલી? 100 રૂપિયા. આ 100 રૂપિયામાંથી પેટ્રોલની કિંમત તરીકે કંઈ કાઢવું હોય, ઓલું માઇક ચાલુ કરજો, આમાંથી કંઈ બાદ કરી શકાય? પેટ્રોલના ન ચૂકવતા હોય ને બીજા કંઈ ચૂકવતા હોય એવા રકમ કંઈ બાદ થઈ શકે? પેટ્રોલની કિંમત 100 રૂપિયા. તો 100 રૂપિયા પેટ્રોલના જ ચૂકવીએ છીએ કે બીજું હોતે એમાં ભરેલું છે? હા, ભરેલું હોય છે ને. કયું? ઇથેનોલ કે ગમે તે કોઈ હોય છે અંદર. એમ નહીં. દાખલા તરીકે પેટ્રોલ ભેળસેળ વાળું નહીં, શુદ્ધ પેટ્રોલની કિંમત 100 રૂપિયા. હા હા, એમાં ટેક્સ લાગે, લેબર વર્ક લાગે, ઓકે. મજૂરી. કેટલો કાઢી નાખીએ આમાંથી? 30%. 30% એટલે 30 રૂપિયા ટેક્સ કાઢ્યો. વધ્યા કેટલા? 70 રૂપિયા. એમાંથી બીજું કંઈ કાઢી શકાય? હજી પેટ્રોલનું ન ચૂકવતા હોય એવું? પેટ્રોલ એને શુદ્ધિકરણનો ખર્ચો. શુદ્ધિકરણનો ખર્ચો 10 રૂપિયા કાઢું? હા, યસ. ટેન્ટેટિવ આપણે કાઢીએ 10 રૂપિયા. એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થાય, લાવવા લઈ કેટલા? એ નાસ્તા ઉપર આધાર રાખે, એટલે 5 રૂપિયા કાઢું? આ 5-10 રૂપિયા 10 રૂપિયા એ કાઢી નાખીએ. કેટલા વધ્યા? 50. અને એને વેચનારો માણસ એનો કઈ ના ઉપર નફો લેતો હોય, નફો કાઢી નાખીએ 10 રૂપિયા, બધાનો નફો નીકળી ગયો. હાલો બીજું. એની મેન્ટેનન્સ ખર્ચો એટલો કાઢું 10 રૂપિયા. હે? એમ્પ્લોયની સેલરી 10 રૂપિયા કાઢીએ, કેટલું કાઢું?
5 રૂપિયા. પ્રોસેસને માણો. હા, હા. 5 રૂપિયા એ કાઢ્યા. પેટ્રોલના કેટલા ચૂકવ્યા? હવે કઈ કાઢવું છે? હજી કઈ એવું લાગતું હોય તો? બરાબર છે. આ 25 વધ્યા ને? આ 25 પેટ્રોલના ચૂકવ્યા? પેટ્રોલના તો કુદરતે આપેલું છે અંદરથી. તો એને કેટલા ચૂકવ્યા? એને કશું જ નહીં. એ 25 રૂપિયા જે માલિક હશે એ લઈ જશે, જે કાઢનારો. પેટ્રોલના કેટલા? શૂન્ય. તો ખરીદ્યું શું? પેટ્રોલ ખરીદ્યું પણ આપ્યું બધું પૃથ્વીના માણસોને જ આપ્યું આપણે. આનો મતલબ શું થયો? કે આપણે કુદરત પાસેથી લીધું, કુદરતને કશું ના આપ્યું. એનું કોઈ તો આવી રીતે લઈએ કે પેટ્રોલ તો ફ્રી છે. આ જે કિંમત ચૂકવીએ એ માનવ શ્રમની છે. માનવ શ્રમની. શેની છે? માનવ શ્રમ. માનવ શ્રમ. હેને? પેટ્રોલ શું છે? કુદરતી કુદરતે આપ્યું. કુદરતને કઈ ચૂકવું ના. કુદરતને કઈ ચૂકવી શકાય એવી આપણામાં હેસિયત છે? ના. મારે પેટ્રોલ નું કઈક ચૂકવવું છે. હું ચૂકવે? કોને ચૂકવે? હું એનું જતન, એનું કુદરતના જે પેરામીટર્સ છે એનું જતન કરીએ આપણે તો જ ચૂકવી શકીએ આપણે. પેટ્રોલ નું કઈ હું ચૂકવી શકીશ? ના, પેટ્રોલ નથી ચૂકવી નહીં ચૂકવી શકું. હેને? તો હું શું ચૂકવું છું? માનવ શ્રમની કિંમત, માનવ શ્રમનું હું મૂલ્ય ચૂકવું છું, એની કિંમત ચૂકવું છું. પેટ્રોલ ફ્રી છે. આવી જ રીતે આપણે કોઈ હોટલમાં ખાવા જઈએ ત્યારે આપણને શું થાય? આ ખરીદ્યું મેં. અહીંયા પેટ્રોલ મેં ખરીદ્યું? યસ. કે માનવ શ્રમ ખરીદ્યો? માનવ શ્રમ ખરીદ્યો. પેટ્રોલ ખરીદી શકું? ના. એટલે પેટ્રોલ ન ખરીદી શકું. તો હું કાર ખરીદું ત્યારે હું શું ખરીદું છું? કાર ખરીદું ત્યારે હું શું ખરીદું છું? માનવ શ્રમ જ ખરીદું. માનવ શ્રમ ખરીદું. કારનું કઈ ચૂકવી શકું? કારમાં જે લોઢું છે એ લોઢું ક્યાંથી આવ્યું? કુદરતમાંથી. કુદરતમાંથી. હું કુદરતને કઈ ચૂકવી શકું? ના. કુદરતને માણસ કઈ ચૂકવી ન શકે. કુદરતમાંથી મળતી આ વસ્તુઓ ફ્રી છે. માત્ર એ વસ્તુના મોડિફિકેશનમાં લાગતો માનવ શ્રમ છે. માનવ શ્રમ. અચ્છા, ફરીથી જોઈએ, હજી નહીતર આપણે મિસ્ટેક થશે. રિફાઇનિંગ કરીએ ત્યારે જે ટેકનોલોજી આવી, એ ટેકનોલોજીનું મટીરિયલ ક્યાંથી આવ્યું? એ કુદરતમાંથી. કુદરતમાંથી. એનું કઈ ચૂકવી શકાય? ના ચૂકવી નહીં. એ વસ્તુ બનાવવા માટે જે માનવ શ્રમ લાગે એનું આપણે મૂલ્ય ચૂકવીએ. એટલે મેં કામ કર્યું તો એનું મૂલ્ય તમે મને ચૂકવો છો, તમે કામ કર્યું તો તમને હું મૂલ્ય ચૂકવું છું. પણ રિફાઇનરીમાં જે મટીરિયલ વપરાણું એ મટીરિયલ કોણે બનાવ્યું? એ કુદરતે બનાવ્યું. લોખંડ કોણે બનાવ્યું? એ કુદરતે જ બનાવ્યું. કુદરતમાં છે એટલે આપણી પાસે છે. આનો અર્થ શું થયો? આ શર્ટ મેં ખરીદ્યો કે શર્ટ માટે માનવ શ્રમ હતો, એ શ્રમનું મૂલ્ય ચૂકવીને એ શ્રમ જ હું ખરીદું છું. શ્રમ ખરીદું. શર્ટ તો ફ્રી છે. મારી થાળીમાં આવતા ભોજન માટે ભોજનનું હું શું આપું છું? શ્રમનું દાન આપું. શ્રમનું મૂલ્ય છે. ચોખા તો ફ્રી છે, બટાકું ફ્રી છે, રોટલી ફ્રી છે. મારી કોઈ ઓકાત નથી કે હું ચૂકવી શકું. હું ચૂકવી ન શકું તો હું બગાડી શકું? ના. ના. કોઈ હેસિયત છે માણસની કઈ ખરીદી શકે? વસ્તુ રૂપમાં વસ્તુ ફ્રી છે. વસ્તુ ફ્રી છે. માત્ર માનવ શ્રમ ખરીદીએ છીએ. કેટલાનું ધ્યાન જાય છે? બરાબર. અને આપણે હું લઈને ફરીએ છીએ? હું કરું છું, હું ખરીદું છું. ઓકાત છે આપણી કોઈની કઈ ખરીદી શકાય નહીં. આટલી વાત પરથી શું સમજાયું? લખી નાખો. આટલી વાત પરથી જે સમજાયું એ લખી નાખો.
જી, તો કેવું લાગે છે? કંઈ ખરીદી શકાય એવું છે નહીં. એક ભાત છે, બટાકું છે, એના માટે શ્રમ કોણે કર્યો છે? પ્રકૃતિએ શ્રમ કર્યો, બટાકું બન્યું. હા, એને મારા સુધી પહોંચાડવા માટે માનવ શ્રમ લાગ્યો છે. બાકી બટાકું બનાવવામાં કોનો શ્રમ છે? પ્રકૃતિનો. પેટ્રોલ બનાવવામાં કોનો શ્રમ છે? પ્રકૃતિનો. જમીનની અંદર પેટ્રોલ કેટલા વર્ષ સુધી પ્રકૃતિએ કામ કર્યું, ત્યારે એ કોલસો, ત્યારે એ ખનિજ તેલ બન્યું છે. માત્ર એમાંથી શુદ્ધિકરણ એટલે ડીઝલ અલગ કાઢવા માટે જે આપણે મહેનત કરીએ છીએ એ માનવ શ્રમ છે. એને અલગ કરવા માટેની ટેકનોલોજી, તાપમાન ક્યાં હોય? પ્રકૃતિમાં. તો એ પ્રકૃતિ જ છે. તો પ્રકૃતિનો જ ઉપયોગ કરીને પ્રકૃતિ ઉપર આપણે કામ કરીએ છીએ. માત્ર ને માત્ર એમાં જે આપણો શ્રમ, માનવ શ્રમ. અચ્છા, માનવ શ્રમ કહીએ ત્યારે મારી અંદર એ કોણ કામ કરે છે? પ્રકૃતિ જ. અને હું જોઈ નથી શકતો એટલે હું અલગ થઈ જાઉં છું પ્રકૃતિથી. ત્યાં છે પ્રોબ્લેમ છે. જ્યારે ખબર પડે હું જ પ્રકૃતિ, હું જ પ્રકૃતિનો હિસ્સો, મારામાં પ્રકૃતિ, હું જ પ્રકૃતિમાં, તો અંદર સારાપણું લાગે છે કે ખરાબ ભાવ આવે છે? સારાપણું લાગે છે. અને ગમવા માંડે, સ્વીકાર થાય છે. આ બધાનો સ્વીકાર થાય છે. અને સ્વીકાર થાય ત્યારે ભાવ આવે કે અભાવ થાય? ભાવ પ્રગટે છે. સ્વીકાર પ્રક્રિયા છે. અને સમજદારીથી સ્વીકાર થાય. સ્વીકાર થાય એનું ફળ ભાવ છે. હું ભાવપૂર્ણ થતો જાઉં છું. જેમ જેમ મારામાં સમજ પ્રગટતી જાય એમ એમ હું ભાવપૂર્ણ થતો જાઉં છું. એ ભાવપૂર્ણતાથી જ હું ભરાઈ જાઉં છું. હે ને? તો આપણા કપમાં ચા આવે, એ ચાય પત્તી, એનો છોડ. અચ્છા, એ ચાય પત્તીનું સર્જન કોણે કર્યું? પ્રકૃતિએ જ. તો પ્રકૃતિ છે, એણે આ બધું સર્જન કર્યું. માણસ માત્ર એને ઓળખે, ઓળખીને પોતાના માટે ઉપલબ્ધ કરે એટલા પૂરતો શ્રમ લાગે છે. બાકી પ્રકૃતિ તરફથી વસ્તુઓ ફ્રી છે કે કિંમત લે છે? ફ્રી છે. તો આ ધરતી છે, આ ધરતી છે. આપણે કોઈના ઘરે મહેમાન થઈને જઈએ,
કોઈના ઘરે મહેમાન થઈને જઈએ તો મહેમાન થઈને જઈએ ત્યારે એના ઘરે વસ્તુ કેવી રીતે વાપરીએ? કાળજીપૂર્વક કે બેફામ? કાળજીપૂર્વક. અને હોટેલમાં જઈએ ત્યારે કેમ? આપણને શું લાગે? મેં પૈસા આપ્યા છે. અચ્છા, તો આ પ્રકૃતિ સાથે હું છું ત્યારે પ્રકૃતિને મેં કઈ આપ્યું છે? તો પ્રકૃતિ સાથે હું બેફામ કેમ થયો છું? સમજ છે કે ના સમજી છે? ના સમજી છે. સમજ આવશે તો હું વિવેકપૂર્વક, એટલે કીધું સમજ એટલે જ્ઞાન. જ્ઞાન આવે તો જ વિવેક આવે. મને જ્ઞાન થાય, મને દેખાય ધીમે ધીમે, તો ધીમે ધીમે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા જન્મે છે કે કૃતજ્ઞતા જતી રહી છે? કૃતજ્ઞતા આવે છે. કૃતજ્ઞતા છે એ પણ એક ભાવ છે, એનાથી હું ભરાતો જાઉં છું. તો સમજદાર માણસ છે એને કેવું પડશે અન્નનો બગાડ ન કરો. નહીં, એને સમજ છે, એને પ્રકૃતિના કણ કણનો શ્રમ દેખાય છે. એને પ્રકૃતિના કણ કણનો શ્રમ દેખાય છે. માત્ર હું શ્રમ નથી કરતો, આખી પ્રકૃતિ મારા માટે શ્રમ કરી રહી છે. તો એનો શ્રમ ફેલ જવો જોઈએ નહીં, તો બગાડ નહીં થાય. હું બગાડ કરું છું, હું ગમે એમ વાપરું છું, એનો મતલબ શું થયો? મને એવો અભિમાન છે કે આનું મેં ચૂકવું છે, પણ ચૂકવી શકાય એવું લાગ્યું કાંઈ? આજ સુધી તમે કાંઈ ખરીદ્યું હોય તો કયો? આપણે કશું ખરીદી શકતા નથી. પ્રકૃતિએ આપ્યું છે એટલે આપણે એને માણી શકીએ છીએ, બીજું કશું નથી. ઠીક છે? બીજું કોઈ કંઈ કહેવું છે આટલામાં? લખવું એમાં શું દેખાણું? લખવું એ કોઈ પ્રસ્તુત કરવું છે? કોઈ વાત કરવા માંગે છે? શું ફીલ થાય છે? ફિલિંગ આપો, ત્યાં માઇક આપો. જનકભાઈ સાહેબ, ખૂબ જ સરસ વાત કરી તમે. ને અહીં આવ્યા પછી એક વૈચારિક ક્રાંતિ છે ને મગજમાં ચાલે જ જાય છે. અવિરત પ્રમાણે જેમ વિકાસ ચાલે ને એ રીતના ચાલે જ જાય છે. તમે જે વાત કરી સરસ મજાની, પેલા કાકાએ વાત કરી કે પેટ્રોલની વાત કરી કે પેટ્રોલ, ડીઝલ, મેઘતા, કેરોસીન, ડામર એ આપણે અવિરત પ્રમાણે વાપરીએ જ છીએ. મોડી શ્રમ નિયોજન એ થકી કામ થતું હોય છે, પરંતુ એ કુદરત જે આપે છે, પ્રકૃતિ આપે છે, એના આધીન આપણે લઈએ છીએ તો મૂલ્ય તો પ્રકૃતિનું છે જ સાહેબ. એના સાથે આપણે જોઈએ તો ખેતીવાડી હોય તો ખેતીવાડીમાં એક ઉદાહરણ આપું સાહેબ. આપણે રાયડો વાવ્યો તો એને ફૂલ આવ્યો, એને જીવાત પડી તો એના માટે આપણે દવાને બધું છાંટીએ છીએ, જેના કારણે વધુ ઉત્પાદનની આપણી ઈચ્છાના કારણે માનવીના સ્વવિકાસ માટે. પરંતુ સાથે સાથે જે મધમાખી હોય છે, ભમરા હોય છે, એને બહુ નુકસાન થાય સાહેબ. ને એના કારણે શું આપણે આપણો સ્વવિકાસ કરી રહ્યા છીએ કે આપણે અધોગતિ કરી રહ્યા છીએ? એના વિશે જણાવજો ને સાહેબ. આભાર. તમને શું લાગે છે? મને સાહેબ અધોગતિ લાગે છે. બસ મને જવાબ દેખાય મારો, અને હું તમને કહીશ ઈ કોનો જવાબ હશે? મારો. તમને દેખાશે એ તમારું. તો સૌ કોઈને એવું તો લાગે જ છે કે આપણે કંઈક આપણા જ ઘરમાં કોઈને કેન્સર આવે અને ડૉક્ટર એમ કહે કે આ પેસ્ટિસાઇડ્સ વાપરવાથી થયું છે. આમ છતાં આપણે પંપ છોડતા નથી, કેમ કે આનો વિકલ્પ શું એ આપણને ખબર નથી. વિકલ્પ મળશે એટલે શું થશે? ઓટોમેટિકલી નિરાતમાં આવી જશે. ઠીક છે ને? વિકલ્પ મળશે એટલે તરત જ જે કામનું છે એ અગત્યનું છે એ રહેશે, નકામું છૂટતું જશે. ધરતીની પોતાની પણ એક બ્યુટી છે કે જ્યારે કોરોના આવ્યો ત્યારે પ્રદૂષણનો આંક ઘટ્યો હતો કે વધ્યો હતો? ઘટ્યો હતો. એનો મતલબ શું થયો? ધરતી પોતે પોતાનું રિકવરી કરી લે છે, પણ માણસનો હસ્તક્ષેપ ઓછો થાય તો.
લગભગ ભોપાલ ગેસ દુર્ઘટનામાં, અથવા તો બેમાંથી એક, મને ખબર નથી એક્ઝેક્ટ, જાપાનની અંદર હિરોશીમા નાગાસાકી ઉપર જે પરમાણુ બોમ્બ ફેંક્યા પછી વૈજ્ઞાનિકોએ એવું કીધેલું કે અહીંયા 100 વર્ષ સુધી તો ઝાડ પણ એકે નહીં ઉગે. એના બદલે 25 વર્ષમાં ત્યાં ઉગવા માંડ્યું. તો એનો મતલબ શું થયો? ધરતીનો પોતાનો રિકવરી રેટ ગજબ છે. પણ હા, માણસે ધીમું પડવું પડશે કે નહીં? માણસનો ડેમેજિંગ રેટ છે એ રિકવરી કરતાં પણ અત્યારે ઊંચો છે. એટલે બેલેન્સ ખોરવાયું છે. એક હદ સુધી લાકડું લેવામાં કાંઈ વાંધો છે નહીં. માણસની જરૂરિયાત પૂરતું લાકડું લેવામાં કોઈ વાંધો નથી. માણસ જરૂરિયાત કરતાં વધારે લઈ લે છે અને એ સંગ્રહ કરી રાખે છે ભાવ લેવા હાટું કે XYZ માટે. ઠીક છે ને? એટલા માટે એ પ્રશ્ન સર્જાય છે. અને હજી ડિટેલમાં આપણે જેમ જેમ આ જર્નીમાં આગળ વધશું એમ બુક્સમાં જશું ત્યારે વધારે સમીક્ષાઓ થશે, વધારે મૂલ્યાંકન થશે. અને ભ્રમની સમીક્ષા હોય, સત્યનું મૂલ્યાંકન હોય. ભ્રમની સમીક્ષા હોય, સત્યનું મૂલ્યાંકન હોય. મૂલ્યાંકન થઈ જશે એટલે સમીક્ષાઓ તો આપમેળે થવા માંડશે. સમીક્ષા કરીને મૂલ્યાંકન ન થઈ શકે. એટલે સ્ત્રી મહાન કે પુરુષ મહાન એમાં કોઈ દિવસ છેડો ન આવે. એના ઉપર આખી ધરતી ડિબેટમાં પડે તોય છેડો ન આવે. વિવાદ સિવાય કાંઈ ન થાય. હે ને? બેવની ચોક્કસ ભૂમિકા છે. સ્ત્રીની પણ ચોક્કસ ભૂમિકા છે, પુરુષની પણ ચોક્કસ ભૂમિકા છે. એનું મૂલ્યાંકન થઈ જાય એટલે ઓલો વિવાદ આપમેળે સમી જાય. તો કરાય શું? સમીક્ષા કરાય કે મૂલ્યાંકન? મૂલ્યાંકન કરાય. સત્યનું મૂલ્યાંકન થાય, ભ્રમની સમીક્ષાઓ થાય. આ ધરતી ઉપર વિકાસ કર્યો કે અધોગતિ કરી એનું સમીક્ષા થાય. એના કરતાં બેટર શું છે? વિકાસ હોય હું એને સમજી લઈએ એટલે સમીક્ષા આપમેળે સોલ્વ થઈ જાય. તો વિકાસ દર્શનમાં કીધું, વિકાસ પરમાણુ में ही होता है. આગળ આપણે જોશું. પરમાણુમાં જ વિકાસ થાય, બીજે ક્યાંય વિકાસ ન થાય. હા, ધન્યવાદ. મળીએ બ્રેક બાદ.